નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમજીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વે રિપોર્ટ આવી છે, આઈએફએસઆર રિપોર્ટ આપણી આવી છે 2021ની, એની ચર્ચા કરવાની છે. જેમ કે આપ જાણો છો કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વે રિપોર્ટ હે ને કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. અને જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એફએસઆઈ રાઈટ, જે શું કરે છે, જે ફોરેસ્ટ રિપોર્ટ બહાર પાડે છે એ એફએસઆઈ કયા મંત્રાલયની હેઠળ કામ કરે છે, તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, જેને શોર્ટમાં આપણે MOEFCCC ક્લાઇમેટ લાઇકવાઇઝ જે મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી કહેતા હોઈએ છીએ રાઈટ. બાકી જે એફએસઆઈનું નિર્માણ છે કેવી રીતે થયો છે, એની સાથે સાથે જે ફોરેસ્ટનું વર્ગીકરણ છે કેવી રીતે થયો છે, એ બધું આપણે જોયું હોય તમે તો આઈએફએસઆર રિપોર્ટ 2019 છે એમાં કીધું છે. ઇનિશિયલી 40 મિનિટ્સ એની છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં આપણે એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ભાઈ ફોરેસ્ટનું જે ક્લાસિફિકેશન છે ફોરેસ્ટ સર્વે રિપોર્ટમાં કેવી રીતે કરવામાં આવે છે. બહુ બેઝિકથી કીધું છે આપણે. તો ટ્રાય કરજો કે જીવનમાં પહેલાં જે આઈએફએસઆર રિપોર્ટ 2019 છે ને એનું ઇનિશિયલી 40 મિનિટ્સ જેટલી આપણે આઈ થિંક આ બાબતો બધી કીધી છે, તો 40 મિનિટ જેવું શું કરજો, એ લેક્ચરને જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આપના માટે. પછી ખાલી આપણે આમાંથી ડેટા જ યાદ રાખવા પડશે. નો ડાઉટ અહીંયા બી ક્લાસિફિકેશન તમને થોડું બતાવી દઈશ, પણ એક વખત આટલા ડિટેલમાં બતાવ્યો છે તો બાર એટલી ડિટેલમાં તો નહીં બતાવી શકતા આપણે, અને એ લેક્ચરનું એક્સેસ આપણી પાસે છે જ તે, તો એટલા માટે કોઈ ઇશ્યુ તો છે નહીં રાઈટ. ત્યાંથી ખાલી ઇનિશિયલ 40 મિનિટ જોઈ લેજો અને એના પછી આને આખું જોજો, પછી કોઈ ઇશ્યુ છે નહીં. આપનું શું થઈ જશે, કોન્સેપ્ટની સાથે સાથે જે ફેક્ટ છે ને ફેક્ટ બી મર્જ થઈ જશે. તો જો બેઝિકલી જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વે રિપોર્ટ હોય છે, જેમ કે આપણે પહેલાંથી જાણીએ છીએ કે શું હોય છે, દર 2 વર્ષે બહાર પાડવામાં આવે છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. અને આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે આ ફોરેસ્ટ સર્વે રિપોર્ટ બહાર પાડવામાં આવી છે કયા નંબરની છે, તો 17મા નંબરની છે, 17th નંબરની છે. અને આ પહેલાં જે હતી 2019 વાળી કયા નંબરની હતી, તો એ 16મા નંબરની હતી. તો 17મા નંબરની છે, આ બી થોડી યાદ રાખજો. લોકસભાનો ક્વેશ્ચન પૂછી શકે છે કે આવનારી લોકસભાનો જે ઇલેક્શન થવાનો છે કયા નંબરની લોકસભા છે, તો બટ ઓબ્વિયસ છે આનું બી જીવનમાં પૂછી શકે છે ને, તો થોડું યાદ રાખજો. હવે આજે આઈએફએસઆર રિપોર્ટ 2021 છે રાઈટ. એ 21 રિપોર્ટમાં એક વસ્તુ છે જે ઇમ્પોર્ટન્ટ એ લોકોએ કરી છે કે ભાઈ જે ટાઈગર રિઝર્વ છે રાઈટ, એના માટે જે ફોરેસ્ટ કવર એસેસમેન્ટ છે એ બી એમને કર્યો છે. અને ડેકેટલ ચેન્જ બી બતાવ્યો છે કે ભાઈ જે ટાઈગર રિઝર્વ છે એમાં 10 વર્ષમાં શું થયો છે, જે વનાચ્છાદિત વિસ્તાર છે, વનાચ્છાદિત વિસ્તાર વધ્યો છે કે જીવનમાં ઘટ્યો છે. તો એક એ ચેપ્ટરનો છે, એ ચેપ્ટરમાં શું વાતો કરવામાં આવી છે એ બી આપણને જોવાનું છે. બીજું એમને ન્યૂ ઇનિશિયેટિવ કરીને શું કર્યું છે, લાસ્ટ 2 યરમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કયા કયા ન્યૂ ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવ્યા છે એની બી થોડી વાત કરી છે. પણ એ બધા ટેકનિકલ ઇનિશિયેટિવ છે એમના, હે ને, જે ફોરેસ્ટ કવર એ લોકો જે મેઝર કરે છે એના માટે જે કેલ્ક્યુલેશનની મેથડ છે રાઈટ, સાથે સાથે શું છે જે ટેકનોલોજી છે એમાં ચેન્જીસ છે ને, એ નવા ઇનિશિયેટિવની ટેકનોલોજી લાવી રહ્યા છે, એ બધી બાબતો છે. તો વધારે ટેકનિકલ છે તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નથી રાઈટ. અને ઇન્ડિયાનું જે શું છે આઈએનડીસી છે, જે આપણે પહેલાં બી કહી ચૂક્યા છે, પેરિસ એગ્રીમેન્ટ હેઠળ નેશનલ ડિટરમાઇન્ડ ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન રાઈટ, એને અચીવ કરવા માટે શું કરી રહ્યું છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ શું કામ કરી રહ્યું છે એને બી ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે રાઈટ. એ વસ્તુ જે ઇન્ક્લુડ કરવામાં આવી છે એમાં જો આપણને ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યું છે, તો મને આ ટાઈગર રિઝર્વ વાળો થોડું ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યું છે, તો એ આપણે ચર્ચા કરી દઈશું. બટ આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, ટેકનિકલ પાર્ટ છે, એટલા માટે એને જવા દો રાઈટ. હવે જો કી ફાઇન્ડિંગ્સની વાત કરીએ કે આ જે ફોરેસ્ટ સર્વે રિપોર્ટ બહાર પડી છે, આ ફોરેસ્ટ સર્વે રિપોર્ટમાં હે ને ભારતના કુલ કેટલા વિસ્તારમાં વનોનો વિસ્તાર છે કહેવામાં આવ્યો છે. તો જ્યારે તમે વનોનો વિસ્તાર કહો છો ને ત્યાં થોડું ટેકનિકલ થઈ જાય છે કે ભાઈ ખાલી વન વિસ્તાર કે વન અને વનાચ્છાદિત વિસ્તાર રાઈટ, કે વન અને વૃક્ષાદિત વિસ્તાર, હે ને, વનાચ્છાદિત બી કહેવાય છે, વૃક્ષાદિત બી કહેવાય છે, જે બી આપકો, પણ ઇંગ્લિશમાં એક જ કહેવાય છે, ફોરેસ્ટ કવર અને ટ્રી રાઈટ, મતલબ ફોરેસ્ટ કવર એન્ડ ટ્રી. તો હું ખાલી વન વિસ્તાર નહીં કર્યો, ફોરેસ્ટ કવર એન્ડ ટ્રી હે ને, એ શું છે, એ 24.62% છે. ફોરેસ્ટ કવર અને ટ્રી કવર આ શું હોય છે રાઈટ, બંનેમાં શું ડિફરન્સ છે એ થોડું આપણને જોવાનું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફોરેસ્ટ કવર એન્ડ ટ્રી કવર. તો જે બહુ સિમ્પલ છે, એ બધું જે ડેફિનેશન છે, ડેફિનેશન આપને ક્યાં મળી જશે, એ ડેફિનેશન આપણે બધું જે ઇન્ટ્રોડક્શન ચેપ્ટર છે ને પહેલા નંબરના ચેપ્ટરમાં મળી જશે, જે આપણે આઈએફએસઆરનો પહેલો ચેપ્ટર છે કે ભાઈ આ ફોરેસ્ટ કવર કોને કહેવાય છે, વન વિસ્તાર કોને કહેવાય છે રાઈટ. તો જો વન છે તો ફોરેસ્ટ કવર એને કહેવાય છે કે ભાઈ શું હોવું જોઈએ, ઓછામાં ઓછું 1 હેક્ટરનો વિસ્તાર તો હોવું જ જોઈએ. એ 1 હેક્ટરના વિસ્તારમાં લાઈટ શું લાગેલા હોવો જોઈએ, વૃક્ષ લાગેલા હોવો જોઈએ. અને એ જે વૃક્ષ લાગેલા છે હે ને, એની કેનોપી શું હોવી જોઈએ, એની કેનોપી એટલીસ્ટ 10% કરતાં વધારે વૃક્ષનો એરિયા, મતલબ જે ક્ષેત્ર છે ક્ષેત્રનો એરિયા કવર કરતી હોવું જોઈએ. હવે જો કેનોપી એરિયા એ આપની શું છે, આપને પહેલાંથી ખબર છે, લાઇકવાઇઝ આપણે બતાવી દઈએ તો બી ફરી દે, નહીં તો તમને જીવનમાં એવું લાગશે કે આ બતાવી નહીં રહ્યો. તો જે બહુ સિમ્પલ છે કે લાઇકવાઇઝ સમજો આ 1 હેક્ટરનો વિસ્તાર છે રાઈટ, કે 10 હેક્ટરનો વિસ્તાર છે, લઈ લો 1 હેક્ટર ઓછામાં ઓછું હોવું જોઈએ ને, એનાથી વધારે તો કેટલું બી થાય, આપણે ફોરેસ્ટ કવરમાં ગણીશું. સમજો આ 10 હેક્ટરનો વિસ્તાર છે ને, અહીંયા આમાં શું લાગેલું છે, આમાં જીવનમાં આ રીતે વૃક્ષ લાગેલા છે. બટ ઓબ્વિયસ છે 10 હેક્ટરમાં વૃક્ષ લગાવ્યો છે તો એવું તો છે નહીં કે 10 હેક્ટર ભૂમિ શું થઈ છે, વૃક્ષથી કવર થઈ છે. હા, પણ શેનાથી કવર થશે, અરે એની જે વૃક્ષ છે, વૃક્ષનો જે શું હોય છે,
જે કેનોપી હોય છે એનાથી કવર થાય છે. વોટ ઇઝ કેનોપી? તો કેનોપી એટલે શું હોય છે? જે મુકુટ હોય છે ઉપરનો, ને જેને તમે ચાંદરવો કહો છો, એ ચાંદરવો હોય, હે ને, લાઈક આનો ચાંદરવો છે, રાઈટ, કેટલા વિસ્તારમાં પડી રહ્યો છે? આટલા વિસ્તારમાં. તો આ વૃક્ષે કેટલું કર્યો? આટલો વિસ્તાર કવર કર્યો. આ વૃક્ષે કેટલો કર્યો? આ વૃક્ષે આટલો વિસ્તાર કવર કર્યો, હે ને. આ રીતે આને જો બી વૃક્ષમાં લઈએ તો આને શું કર્યું? આને આટલો વિસ્તાર કવર કર્યો. તો આ જે વિસ્તાર કવર થઈ રહ્યો છે કેનોપીથી, રાઈટ, એ કેનોપીનો વિસ્તાર કેટલો છે ને એના આધારે શું થાય છે? એના આધારે જે જંગલો છે ને, જંગલોનો વર્ગીકરણ થાય છે. એના આધારે શું થાય છે? એના આધારે જંગલોનો વર્ગીકરણ થાય છે. કેનોપી વિસ્તારના આધારે જંગલોનું વર્ગીકરણ કેવી રીતે થાય છે? કેનોપી ડેન્સિટીના આધારે. તો જો કેનોપી ડેન્સિટીના આધારે જ્યારે આપણે કહીએ છીએ તો આપણે શું કહીએ છીએ? અતિ સઘન વન, મતલબ વેરી ડેન્સ ફોરેસ્ટ. પછી શું આવે છે? પછી આવે છે મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ. અને પછી શું આવે છે? તો પછી આવે છે જીવનમાં ઓપન ફોરેસ્ટ, રાઈટ. લાઇકવાઇઝ હવે આમાં સેન્સિંગમાં થોડું તકલીફ થાય છે જીવનમાં. તકલીફ તો નથી, પણ બેઝિકલી એવું જ છે કે શું કહીએ હવે જીવનમાં, બરાબર ને. જો બેઝિકલી જે કેનોપી મેં તમને બતાવી, તો કેનોપીમાં શું છે? વેરી ડેન્સ ફોરેસ્ટ કોને કહેવાશે? તો વેરી ડેન્સ ફોરેસ્ટ એને કહેવાશે કે જે શું કર્યું છે? જેટલા વિસ્તારમાં જે વૃક્ષ લગાવ્યું છે તમે, એ વૃક્ષો શું કરી રહ્યા છે ને? કેનોપીથી એ વિસ્તારના 70% જેટલો શું કરી રહ્યા છે? ભાગ છે, ભાગ કવર કરી રહ્યા છે. 70% જેટલો ભાગ શું થઈ ગયો? જે વનાચ્છાદિત વિસ્તાર છે એનાથી કવર થઈ જતો હોય તો એ ફોરેસ્ટને કહેવાય છે વેરી ડેન્સ ફોરેસ્ટ. મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ કોને કહેવાય છે? કે ભાઈ 70% કરતાં શું હોય? ઓછું હોય, પણ 40% કરતાં શું કરે? વધારે વિસ્તારને કવર કરે, તો એને કહેવાય છે મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ. અને ઓપન ફોરેસ્ટ કોને કહેવાય છે? તો ઓપન ફોરેસ્ટ એને કહેવાય છે કે ભાઈ જેની કેનોપી શું કરતી હોય? ઓછામાં ઓછા એટલીસ્ટ 10% વિસ્તાર કવર કરતી હોય, અને 10 થી 40% ની વચ્ચે કવર કરતી હોય, તો એ શું છે? ઓપન ફોરેસ્ટ. 10% કરતાં ઓછું વિસ્તાર જો કવર કરતું હોય ને, તો પછી એને શું નહીં લેવામાં આવતું? પછી એને ફોરેસ્ટ કવરની અંદર નહીં લેવામાં આવતું. ફોરેસ્ટ કવરની અંદર આપણે 3 જ વિસ્તાર ગણીએ છીએ. કયા 3 વિસ્તાર ગણીએ છીએ? તો વેરી ડેન્સ ફોરેસ્ટ, પછી મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ અને ઓપન ફોરેસ્ટ. વેરી ડેન્સ ફોરેસ્ટ માટે કેનોપી ડેન્સિટી કેટલી હોય છે? તો 70% કે એના કરતાં વધારે. મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ માટે કેટલી હોય છે? તો 40 to 70%. અને જે ઓપન ફોરેસ્ટ છે એના માટે કેટલી હોય છે? તો 10 to 40% હોય છે ને. લેસ દેન 10 હોય તો પછી શેમાં જાય છે? જો પછી એ સ્કર્બ ફોરેસ્ટમાં જાય છે, ઝાડીઓમાં જતું રહે છે. અને સ્કર્બ ફોરેસ્ટને આપણે શું નથી લેતા? જે ફોરેસ્ટ કવર છે ને, ફોરેસ્ટ કવરમાં નથી લેતા. ફોરેસ્ટ કવરમાં આટલી જ વસ્તુ લેતા હોઈએ છીએ. કેટલી વસ્તુ લેતા હોઈએ છીએ? આટલી વસ્તુ, હે ને. દેટ ઇઝ ફોરેસ્ટ કવર, રાઈટ. વોટ ઇઝ દેટ? તો દેટ ઇઝ ફોરેસ્ટ કવર. તો આ જે ફોરેસ્ટ કવર છે, રાઈટ, આ ફોરેસ્ટ કવર કેટલા ટકા છે એને જોવાનું છે. અને સાથે સાથે શું જોવાનું છે? સાથે સાથે જે ટ્રી કવર છે ને એ કેટલા ટકા છે જોવાનું છે. તો જો જ્યારે ટ્રી કવરની આપણે વાત કરીએ તો ટ્રી કવરમાં બી તમને બે આવશે, TOF, હે ને, અને સાથે સાથે શું આવશે? સાથે આવશે ટ્રી કવર. તો ટ્રી કવર અને TOF બંનેમાં શું ડિફરન્સ છે? તો જો TOF એટલે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ. હવે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ અને ટ્રી કવર એ બંનેમાં શું ડિફરન્સ છે? તો જો બહુ સિમ્પલ છે. જે આપણું ફોરેસ્ટ એરિયા છે, હે ને, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયામાં કોઈ બી ફોરેસ્ટ એરિયા, કોઈ બી રાજ્યનો, રાઈટ, જે નોંધવામાં આવ્યું છે એને શું કહેવાય છે? એને કહેવાય છે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા, હે ને. રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા કોને કહેવાય છે? કે જે ભાઈ શું છે? જે વનો આપણા જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટમાં નોંધાયેલા છે. રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા હેઠળ કોઈ બી જે શું છે? રાજ્ય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એની અંદર જે વન છે ને, વનને બે ભાગોમાં શું કરવામાં આવે છે? વિભાજિત કરવામાં આવે છે. રિઝર્વ ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. અને આ રિઝર્વ ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ફોરેસ્ટનો જેટલો એરિયા છે એને શું કહીએ છીએ? આપણે કહીએ છીએ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા. શું કહીએ છીએ? રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા. અમુક ફોરેસ્ટ એવા બી હોય છે જે શું નથી? રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ હેઠળ નોંધાયેલા નથી. બટ જો સ્ટેટના કોઈ બી લો કે લોકલ કોઈ બી લોથી શું થઈ રહ્યું હોય? એ વિભાગથી, એ ક્ષેત્રથી શું મળી રહ્યું હોય? એમને રેવન્યુ મળી રહ્યું હોય. રેવન્યુ મળી રહ્યું મતલબ જીવનમાં પૈસા મળી રહ્યા હોય, ટેક્સ મળી રહ્યું હોય, રાઈટ. તો એવા વન વિસ્તારને બી શું કરવામાં આવે છે? રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાની અંદર સામેલ કરી લેવામાં આવે છે, રાઈટ. તો એ ડેફિનેશન થોડું યાદ રાખવાનું છે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાની અંદર શું આવી જાય છે? રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તો આવી જાય છે. એની સાથે સાથે એવો કોઈ બી, રાઈટ, એરિયા જ્યાંથી શું મળી રહ્યો હોય? જ્યાંથી રેવન્યુ મળી રહ્યો હોય, રેવન્યુ રેકોર્ડ મળી રહ્યો હોય, રાઈટ. તો પછી શું થાય છે? એને બી એ એરિયાની અંદર કવર કરી લેવામાં આવે છે. અને આ જે આપણે રિઝર્વ ફોરેસ્ટ અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં શું કરી રહ્યા છે? વર્ગીકૃત કરી રહ્યા છે. એ કયા એક્ટના આધારે કરી રહ્યા છે? તો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 ના આધારે કરી રહ્યા છે. શેના આધારે કરી રહ્યા છે? ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927, હે ને. તો આ થઈ ગયું રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા. હવે જો બેઝિકલી જે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા છે, બટ ઓબ્વિયસ છે એમાં તો શું નહીં થાય? એમાં બધા જે વનો છે બધા વન તો રેકોર્ડમાં નહીં જ આવે, રાઈટ. અમુક વન એવા હશે જે 1 હેક્ટર કરતાં શું હશે? વધારે વિસ્તારના હશે, બટ શું નહીં હોય? એ રેકોર્ડ્સમાં નહીં હોય. તો એને શું કહેવાય છે? એને કહેવાય છે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ. TOF એરિયા મતલબ જે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા હોય છે ને એની બહારનો એરિયા, રાઈટ. અને એ જે TOF છે એમાં શું હોય છે? એમાં પેચ સાઇઝ મેટર નથી કરતી. પેચ સાઇઝ મેટર નથી કરતી મતલબ કે ભાઈ જે 1 હેક્ટર છે, રાઈટ, એના કરતાં વધારે વાળો વિસ્તાર આપણે સામેલ કરીશું. અને 1 હેક્ટર કરતાં શું છે? જે ઓછું વાળો વિસ્તાર છે ને એ બી સામેલ કરીશું. RFA ની બહાર, રાઈટ, જેટલો બી શું આવેલો છે? ફોરેસ્ટ આવેલો છે, એને આપણે શું કહીશું? TOF, ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ એરિયા, કે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ કવર એરિયા.
હવે જો ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ કવર એરિયામાં તમે શું કર્યું છે કે ભાઈ 1 હેક્ટરથી વધારે વાળો વિસ્તાર જેમાં વૃક્ષો આવેલા છે એને બી લઈ લીધું છે, અને 1 હેક્ટર કરતાં ઓછા વાળા વિસ્તારને બી તમે લઈ લીધું છે. બટ 1 હેક્ટર કરતાં વધારે વાળો વિસ્તાર હશે, રાઈટ, તો પછી શું જાય છે, તો પછી ફોરેસ્ટ કવરમાં જાય છે. પણ 1 હેક્ટર કરતાં ઓછું વાળો વિસ્તાર હોય છે એ તો શું નહીં જતું, એ તો ફોરેસ્ટ કવરમાં જતું નથી, રાઈટ. તો એના જ માટે શું આવે છે, 1 હેક્ટર કરતાં ઓછા વાળા વિસ્તાર માટે શું આવે છે, ટ્રી કવર આવે છે. શું આવે છે, ટ્રી કવર. ટ્રી કવર મતલબ સ્કેટર્ડ ટ્રીઝ હોય છે. 1 હેક્ટર કરતાં ઓછા વિસ્તારમાં શું આવેલા હોય, વૃક્ષો આવેલા હોય, રાઈટ. તો પછી એ શું આવશે, તો પછી એ ટ્રી કવરમાં આવશે. રેકોર્ડેડ ફોરેસ્ટની અંદર ના હોય અને 1 હેક્ટર કરતાં ઓછો વિસ્તાર હોય, રાઈટ, અને ટ્રીઝ આવેલા હોય તો ક્યાં આવશે, તો એ ટ્રી કવરમાં આવશે. અને જો ટ્રી કવરમાં છે તો પછી શું છે, ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટમાં તો છે જ, કેમ કે ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટમાં આપ શું જોયું છે કે આખું ટ્રી કવર જે શું છે, રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાની બહાર છે. ભલે 1 હેક્ટર કરતાં ઓછી સાઇઝ વાળો હોય કે 1 હેક્ટર કરતાં વધારે સાઇઝ વાળો હોય, એને આપ શું કરો છો, એને આપ કન્સિડર કરો છો. તો ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ એરિયાનો શું છે, એનો એક સબસેટ એનો એક ઉપગણ છે. કોણ, તો એનો એક ઉપગણ છે ટ્રી કવર. ખ્યાલ આવ્યો આપને. તો બેઝિકલી 1 હેક્ટર કરતાં વધારે વાળો વિસ્તાર જે હોય છે, રાઈટ, એ તો તમે શેમાં ગણી લો છો, એ તો તમે ફોરેસ્ટ કવરની અંદર ગણી લો છો. તો આખું ને આખું તમે આવું કહેશો ફોરેસ્ટ કવર પ્લસ ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ, એને લઈને તમે વન વિસ્તાર કહેશો ને તો ખોટા પડી જશો. કેમ કે ફોરેસ્ટ કવરની અંદર શું આવશે, ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ એરિયામાં જે 1 હેક્ટર કરતાં વધારે વાળો વિસ્તાર છે ને તો આવે જ. હા, બટ જે 1 હેક્ટર કરતાં ઓછું વાળો વિસ્તાર છે નથી આવતો, અને 1 હેક્ટર કરતાં ઓછું વાળા વિસ્તારને આપણે શું કહીએ છીએ, ટ્રી કવર. તો એના જ માટે કહીએ છીએ ફોરેસ્ટ કવર, કે ભાઈ આખું 1 હેક્ટર કરતાં વધારે વાળા વિસ્તારમાં જે છે વનો, રાઈટ, એ વનોને સામેલ કરીને આપણે શું બનાવ્યો, ફોરેસ્ટ કવર બનાવ્યો. અને 1 હેક્ટર કરતાં ઓછા વાળા જે વિસ્તારોમાં વૃક્ષો છે એને શું કહીએ છીએ, એને કહીએ છીએ આપણે ટ્રી કવર. તો આ રીતે ટોટલ જે વન એરિયા બને છે ફોરેસ્ટ કવર પ્લસ ટ્રી કવર, આ રીતે બને છે. કેવી રીતે બને છે, આ રીતે બને છે, રાઈટ. તો હોપ સો હવે તમને ખબર થઈ ગયું હશે કે ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર શું છે. ફોરેસ્ટ કવર પ્લસ ટ્રી કવર એને શું કહીએ છીએ આપણે, ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર કહીએ છીએ. અને આપણે જે કહીએ છીએ ને કે આપણી શું છે, જે નેશનલ ફોરેસ્ટ પોલિસી છે, રાષ્ટ્રીય વન નીતિ છે, એ રાષ્ટ્રીય વન નીતિના આધારે આપણે શું કીધું છે કે આપણે કુલ જિયોગ્રાફિકલ એરિયાના કેટલા ટકા જિયોગ્રાફિકલ એરિયાને વનથી કવર કરવાનું છે, તો 33% એરિયાને, કે 1/3 એરિયા ઉપર શું હોવું જોઈએ, વન હોવું જોઈએ. તો એકચ્યુઅલમાં 33% એરિયા ઉપર વન નહીં હોવું જોઈએ, હે ને. 33% એરિયા ઉપર શું હોવું જોઈએ, વન અને વનાચ્છાદિત વિસ્તાર હોવું જોઈએ. 33% એરિયા હોવું જોઈએ જેમાં શું આવતું હોય, ફોરેસ્ટ કવર અને ટ્રી કવર આવતું હોય. કેમ કે 33% શું નથી, ખાલી ફોરેસ્ટ કવરની વાત નથી કીધી આપણે. ફોરેસ્ટ કવરની વાત કહીશું આપણે તો પછી 1 હેક્ટર કરતાં ઓછાવાળા વિસ્તારમાં જ્યાં શું છે, જ્યાં વૃક્ષો છે, એ ફોરેસ્ટ કવરની અંદર આવશે નહીં. તો આપણે એને બી લઈને શું કરવાનું છે, 33% કવર કરવાનો છે, રાઈટ. તો ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર એના સુધી શું કરવાનું છે, એને આપણે 33% સુધી પહોંચાડવાનું છે. તો અત્યારે આ જે ફોરેસ્ટ સર્વે રિપોર્ટ આવી છે, એ ફોરેસ્ટ સર્વે રિપોર્ટમાં શું કહેવાય રહ્યું છે કે ભાઈ કેટલું આપણું જે ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર છે કેટલા ટકા છે, એના શું એ 33% નો આંકડો અચીવ થઈ ગયો છે. તો આપણને જોવા મળશે કે ભાઈ 33% નો આંકડો અચીવ થયો છે નહીં, હે ને. 24.62% શું છે આપણું જે ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર છે. હજી બી આપણે શું કરી રહ્યા છે, એટલીસ્ટ આને જો રાઉન્ડ અબાઉટ 25 બી કરો તો હજી બી આપણું શું થઈ રહ્યું છે, 8% જેટલો જિયોગ્રાફિકલ એરિયા જેમાં વન અને વનાચ્છાદિત વિસ્તાર હોવું જોઈએ, હે ને, એના કરતાં શું થઈ રહ્યું છે, ઓછું પડી રહ્યું છે. પણ તો બી ઇન્ડિયામાં સિગ્નિફિકન્ટ ગેઇન થઈ રહ્યું છે ધીમે ધીમે. અને આપણે શું કરી લઈશું, એ જે ટાર્ગેટ છે ને, ટાર્ગેટને અચીવ કરી લઈશું. હમણાં આપ જોશો કે 2019 કરતાં શું થયો છે, 2021માં જે ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર એરિયા છે વધ્યું છે, રાઈટ. તો 24.62% શું છે, ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર છે. એમાં ખાલી જો આપણે ફોરેસ્ટ કવરની વાત કરીએ, ફોરેસ્ટ કવરની વાત કરીએ મતલબ એવા વિસ્તારની વાત કરીએ જેમાં 1 હેક્ટર કાં તો 1 હેક્ટર કરતાં વધારે વિસ્તાર ઉપર બનાવવામાં આવેલા છે, તો એવું ફોરેસ્ટ કવર કેટલું છે, 21.71% છે ટોટલ જિયોગ્રાફી એરિયાના. કેટલા પર્સન્ટ છે, 21.71%. તો ખાસ યાદ રાખજો, વન અને વનાચ્છાદિત વિસ્તાર પૂછે ને ભારતના કુલ વિસ્તારના કેટલા વિસ્તારમાં છે, તો 24.62%. અને ખાલી વન વિસ્તાર પૂછે ને તો 21.71% યાદ રાખવાનો છે આપને, રાઈટ. અને જે ટ્રી કવર છે, વિચ્છાદિત ભાગ છે, રાઈટ, એ કેટલા ભાગમાં છે, તો 2.91% શું છે આપણું જે કન્ટ્રી છે, રાઈટ, એના જિયોગ્રાફિકલ એરિયાના 2.91% ભાગ જેટલું શું છે, જે વિચ્છાદિત ભાગ છે, વિચ્છાદિત ભાગ છે, રાઈટ. તો અહીંયાથી 3 ડેટા નીકળીને આવે છે. બટ ઓબ્વિયસ છે આ બે જો આપ યાદ રાખશો તો એનું પ્લસ કરશો તો શું મળશે, આપને આન્સર આ મળી જશે, રાઈટ. તો સેગ્રીગેટ આ બંને યાદ રાખી લો, કાં તો આ પછી આ યાદ કરી લો, આમાંથી માઇનસ કરીને આ કાઢી લો, જે બી કરવું હોય જીવનમાં, કે આ યાદ રાખી લો, આ યાદ રાખી લો, અને આમાંથી આ માઇનસ કરીને શું કરી લો, આ કાઢી લો. બટ આવી તો જશે કે ભાઈ 21.71% શું છે, ફોરેસ્ટ કવર છે, અને 24.62% શું છે, ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર છે. તો 24.62 માઇનસ 21.71, તો આન્સર શું આવશે, તો આન્સર આવશે 2.91. એટલું શું થઈ જશે, એટલું થઈ જશે આપણો ટ્રી કવર, રાઈટ. તો આ તો 3 ડેટા તમને અહીંયાથી મળી ગયા. હવે આ જે 3 ડેટા મળ્યા છે એનાથી તમારું અસેસમેન્ટ શું કહે છે કે ભાઈ જે 2019માં આપણો ટ્રી એન્ડ ફોરેસ્ટ કવર હતું, કે ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર જેને આપણે કહી રહ્યા છે એ હતું, એટલું જ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર છે કે એના કરતાં વધ્યું છે, કે એના કરતાં ઘટ્યું છે. તો આપણે કહીશું કે ભાઈ આ 2019 કરતાં, હે ને, 2021ની જે રિપોર્ટ છે એમાં જે ફોરેસ્ટ કવર છે, ફોરેસ્ટ કવરમાં કેટલો વધારો થયો છે, 0.22% નો વધારો થયો છે. કેટલા પર્સન્ટનો વધારો થયો છે, 0.22% નો વધારો થયો છે.
અને જે ટ્રી કવર છે ટ્રી કવરમાં શું થયો છે તો ટ્રી કવરમાં 0.76% નો વધારો થયો છે. હવે ફોરેસ્ટ કવર અને ટ્રી કવર જ્યારે તમે સેગ્રીગેટ જોવો છો તો સેગ્રીગેટ જોશો તો ફોરેસ્ટ કવરમાં 0.22% નો અને ટ્રી કવરમાં જોશો તો 0.76% નો. પણ ઓલ ટુગેધર જ્યારે આપ મૂકશો કે ટોટલ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર એરિયામાં કેટલો વધારો થયો છે તો 0.28% નો વધારો થયો છે. તો આ પર્સન્ટેજ ચેન્જ જે છે ને 2 વર્ષનો એને બી આપને યાદ રાખવાનો છે કે 2019 કરતા 2021માં ભારતમાં વન અને વનાચ્છાદિત વિસ્તારમાં કુલ કેટલો વધારો થયો છે ને તો આ વાળો આન્સર આવશે 0.28. ખાલી વન વિસ્તારમાં કેટલો વધારો થયો છે તો 0.22 અને વૃક્ષાદિત વિસ્તારોમાં કેટલો વધારો થયો છે તો શું આન્સર આવશે તો આન્સર આવશે 0.76. રાઈટ. તો એક તો આપણે જે આ વર્ષે પર્સન્ટેજ છે કેટલું છે યાદ રાખવાનું છે. બીજું પર્સન્ટેજ ચેન્જ યાદ રાખવાનું છે કે 2019 કરતા 2021માં જો વન અને વૃક્ષાદિત ભાગ શું થયો છે વધ્યો છે તો જીવનમાં કેટલો વધ્યો છે. રાઈટ. ડેટા છે બહુ સિમ્પલ છે, આપ ઓલમોસ્ટ યાદ બી રાખી શકશો. રેન્જ બાઉન્ડ ડેટા છે, આપણને ખબર હોય છે કે શું હોય છે આટલાની આજુબાજુ જ હોય છે. રાઈટ. ચલો હવે આગળ આપણે જઈએ તો જો બેઝિકલી જે આપણે કહી રહ્યા છીએ કે ભાઈ શું થયું છે આપણો જે ફોરેસ્ટ કવર છે ફોરેસ્ટ કવર વધ્યો છે. હવે જો ફોરેસ્ટ કવર વધ્યો છે ને તો સૌથી વધારે કયા રાજ્યમાં વધ્યો છે અને બધા રાજ્યમાં વધ્યો હોય એવું તો છે નહીં. અમુક રાજ્યોમાં શું હશે અમુક રાજ્યોમાં ઘટ્યો બી હશે. તો વધ્યો છે તો કયા રાજ્યોમાં સૌથી વધારે વધ્યો છે અને ઘટ્યો છે તો કયા રાજ્યોમાં સૌથી વધારે ઘટ્યો છે એ બી જોવાનો છે. સાથે સાથે આ બી જોવાનો છે કે કયા રાજ્યમાં શું છે જે વન વિસ્તાર છે સૌથી વધારે છે અને કયા રાજ્યમાં શું છે જે વન વિસ્તાર હોય છે રાઈટ સૌથી ઓછું હોય છે. રાઈટ. તો જો આપણે કહીએ કે ટોપ 5 સ્ટેટ હે ને જેમાં શું થયું છે ઇન્ક્રીઝ ઇન ફોરેસ્ટ કવર થયો છે કે જેને શું બતાવ્યો છે જેને ફોરેસ્ટ કવરમાં સૌથી વધારે વધારો બતાવ્યો છે તો સૌથી વધારે ફોરેસ્ટ કવર વધ્યો છે ક્યાં આંધ્રપ્રદેશમાં. એમાં સૌથી વધારે વધારો આવ્યો છે. એનાથી ઓછું તેલંગાના, એનાથી ઓછું ઓડિશા અને એનાથી ઓછું કર્ણાટકા અને એનાથી ઓછું ઝારખંડ. રાઈટ. બેઝિકલી આ ક્રમ છે, ક્રમ યાદ રાખો તો બેટર છે. ક્રમ નહીં બી યાદ રાખી શકશો ને તો ઇનિશિયલ યાદ રાખશો ને આંધ્રપ્રદેશ તો બી ક્રમમાં કશું આપેલું હશે તો આપને મળી જશે. કેમ કે મને નહીં લાગતું 2 કરતાં વધારે ઓપ્શનમાં શું હશે એ લોકો આંધ્રપ્રદેશથી સ્ટાર્ટ કરશે. કેમ કે આપણને આટલું બેઝિક આઈડિયા તો ના હોય રાઈટ કે આંધ્રપ્રદેશમાં શું થયું છે વન વિસ્તારમાં સૌથી વધારે વધારો થયો છે. તો ટ્રાય કરજો કે આપ યાદ રાખી શકો ક્રમથી. ના બી યાદ રાખી શકો તો આટલું ફેક્ટ તો યાદ રાખજો કે 2019 થી 2021માં સૌથી વધારે કયા રાજ્યમાં વન વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે તો આન્સર શું છે તો જીવનમાં આંધ્રપ્રદેશ. શું છે જીવનમાં આંધ્રપ્રદેશ. એની સાથે સાથે જો બેઝિકલી આ વર્ષે છે ને ફોરેસ્ટ રિપોર્ટમાં એ લોકો હિલ જે ડિસ્ટ્રિક્ટ છે હિલ ડિસ્ટ્રિક્ટમાં કેટલા ટકા શું છે વન છે એ હિલ ડિસ્ટ્રિક્ટમાં કેટલા ટકા શું થયો છે વન વિસ્તારમાં વધારો થયો છે. રાઈટ. સાથે સાથે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે તો ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટમાં કેટલા ટકા વન છે એ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટમાં કેટલા ટકા વન વિસ્તારમાં વધારો થયો છે એના બી ડેટા રિપ્રેઝેન્ટ કર્યા છે જેનાથી આપણને ખબર પડે કે ભાઈ જે આપણી એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ મતલબ જે માનવ ક્રિયાવિધિ છે શું આ વન વિચ્છાદિત વિસ્તારો જે છે રાઈટ આવા પહાડી ક્ષેત્રોના અને આવા જનજાતીય ક્ષેત્રોના એને તો અસર નથી કરી રહી. જેમ કે અત્યારે આપણે જનજાતીય ક્ષેત્રોમાં બી શું કરી રહ્યા છે જે વિકાસની પ્રક્રિયા છે એને આગળ વધારી રહ્યા છે. પહાડી ક્ષેત્રોમાં બી આપ જોઈ રહ્યા છો તો વિકાસની પ્રક્રિયાઓ શું છે બહુ તેજી ઉપર છે. સાથે સાથે ત્યાં તો શું કરવામાં આવી રહ્યું છે વૃક્ષોનો છેદન બી બહુ વધારે કરવામાં આવી રહ્યું છે. તો શું એમનો વન વિસ્તાર ઘટી રહ્યો છે કે નથી ઘટી રહ્યો એના માટે એ લોકો શું કર્યો છે હિલ અને ટ્રાઇબલ વાળો બી ઇન્ક્લુડ કર્યો છે. બટ આપણને એવું નથી લાગતું કે જીવનમાં એ લોકો શું કરશે એ લોકો જીવનમાં તમને હિલ ડિસ્ટ્રિક્ટ અને ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટથી પૂછશે. તો બી જો તમારી ઈચ્છા હશે કે ના ના મને તો જાણવું જ છે મને તો કરવું જ તો પછી જીવનમાં શું કરજો રાઈટ. આ પીડીએફ જ્યારે આપણે મોકલીશું ને તેમાંથી જોઈ લેજો. પણ જોવાનું એ જ હોય છે ને યાર કે પછી તમારા ઉપર છે કે યાર જીવનમાં શું કર્યું છે કેટલા ડેટા યાદ કરશો હે ને એની બી લિમિટ હોય તો એને પકડો જે શું છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક વખત નજર મારી લેજો માઇટ બી એક વખત નજર મારેલું હશે તો આવી જશે આપને. પણ એવું લાગતું નથી કે મને એ લોકો લઈને જશે રાઈટ. એટલા માટે કોઈ ટેન્શન શું ના કરો કોઈ ટેન્શન જીવનમાં લો નહીં. એના પછી જો મેંગ્રુવ્સ કવરની વાત કરી છે એનું બી અત્યારે આપણે ડિટેલમાં જોઈશું આગળ જઈને ચેપ્ટર જ આવશે મેંગ્રુવ્સનો. મેંગ્રુવ્સમાં બી શું થયું છે 0.34%નો વધારો થયો છે. ટોટલ કાર્બન સ્ટોક છે ને ટોટલ કાર્બન સ્ટોક શું થયો છે એ બી વધ્યો છે. કેટલું વધ્યો છે તો 79.4 મિલિયન ટન વધ્યો છે. હવે આ કાર્બન સ્ટોક શું છે એની બી આગળ આપણે ચર્ચા કરીશું. અત્યારે તો ખાલી અહીંયા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જે છે રાઈટ એને આપણે બતાવી રહ્યા છે કે કઈ કઈ વસ્તુ આપણે યાદ રાખી છે. બંબુ ફોરેસ્ટ રાઈટ એની બી વાત કરવામાં આવી છે અને જે બંબુ ફોરેસ્ટ એરિયા છે રાઈટ એ કેટલું છે તો 10,594 મીટર સ્ક્વેર કિલોમીટર શું થયો છે એમાં ડિક્રીઝ થયો છે બંબુ બેરિંગ એરિયામાં. એ આપણે શું કરવાનું છે યાદ રાખવાનું છે કે દરેકમાં શું થયું છે દરેકમાં વધ્યું છે ખાલી શું ઘટ્યું છે તો જીવનમાં જે બંબુ ફોરેસ્ટ એરિયા છે ને બંબુ ફોરેસ્ટ એરિયા ઘટ્યો છે. બાકી કાર્બન સ્ટોક બી વધ્યો છે મેંગ્રુવ્સ કવર બી વધ્યો છે રાઈટ. અને આપણે જે જોયું ફોરેસ્ટ કવર અને ટ્રી કવરમાં બી શું થયું છે વધારો થયો છે રાઈટ. કેટલા ટકા વધારો છે તે આપણે જોયું છે. બટ હવે એ વધારાને જોયા પછી આપણને શું કરવાનું છે હવે એના પછી આપણને જે આપણું જે વન છે ફોરેસ્ટ છે રાઈટ ભારતનું 2021માં એની સ્થિતિને જોવાનું છે. જેમ કે મેં તમને કીધું ફોરેસ્ટ કવરમાં આપણે 3 જ પ્રકારના ફોરેસ્ટ લઈએ છીએ. કયા 3 પ્રકારના વેરી ડેન્સ મોડરેટલી ડેન્સ અને ઓપન ફોરેસ્ટ. તો આપણે પૂછે કે ભારતમાં નીચેમાંથી સૌથી વધારે વન વિસ્તાર હે ને
કયા વન આચ્છાદિત પ્રદેશ હેઠળ છે? વેરી ડેન્સ ફોરેસ્ટ હેઠળ છે, મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ હેઠળ છે કે ઓપન ફોરેસ્ટ હેઠળ છે? તો આપ જોઈ રહ્યા છો 3,06,890 સ્ક્વેર કિલોમીટર ફોરેસ્ટ કવર શું છે? મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ, રાઈટ. તો સૌથી વધારે આપણી પાસે કયો છે? તો મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે, હે ને. ટોટલ જે આપણું શું છે 21.71% ની આજુબાજુ શું છે? ફોરેસ્ટ કવર છે. કેમ કે જે 24.60 તો અમે કહી રહ્યા છે તો ટ્રી કવરની સાથે જ. તો ટ્રી કવર હટાવી તો ખાલી અહીંયા તો શું છે? ફોરેસ્ટ કવર જ છે. તો ફોરેસ્ટ કવરમાં સૌથી વધારે ફોરેસ્ટ કવર કોનું છે? તો 21.71 શું છે? 9.33% શું છે? મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ. અને 9 સોરી સૌથી વધારે કયો છે? સૌથી વધારે ઓપન ફોરેસ્ટ. આ બેઝિકલી થોડું પાછળ કરીને લખી દીધું એટલે આપણને ખબર નહીં પડી. 3,07,120 પર્સન્ટેજમાં આપ જોશો તો અહીંયા આપણે મળી જશે ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ છે. તો બી આ 9.34% અને આ શું છે? 9.33%. તો ક્યારેક આપણે એક્ઝામમાં પૂછે નીચેમાંથી કયો વન વિસ્તાર શું છે ભારતમાં સૌથી વધારે છે? તો ઓપન વિસ્તાર, હે ને, ઓપન ફોરેસ્ટ. ખુલ્લો વન જેને આપણે કહીએ છીએ ને એ શું છે? સૌથી વધારે છે. એનાથી ઓછું શું છે? તો એનાથી ઓછું મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે. અને જે વેરી ડેન્સ ફોરેસ્ટ છે એ શું છે? એ ખાલી 3.04% છે, હે ને. જે ઉષ્ણકટિબંધીય સદાબહાર વન અને અર્ધ સદાબહાર વન હોય છે ને એ જ શું હોય છે? એ જ વેરી ડેન્સ ફોરેસ્ટ બનાવે છે. એની જ કેનોપી એરિયા શું હોય છે? એટલી મોટી હોય છે. બાકી આપણા જે સૌથી વધારે વન વિસ્તાર જોવા મળે છે ભારતમાં કયા જોવા મળે છે? તો યસ, હે ને, જે પાનખર જંગલો છે સૌથી વધારે જોવા મળે છે. અને પાનખર જંગલો શું બનાવે છે? જે મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે ને એ જ બનાવતા હોય છે. અને સાથે સાથે જે ઓપન ફોરેસ્ટ છે ને એ જ બનાવતા હોય છે, રાઈટ. એનો કેનોપી સાઇઝ શું હોય છે? ઓછું હોય છે. તો એના માટે આપણે આ વન વિસ્તાર વધારે જોવા મળશે. અને જે ઉષ્ણકટિબંધીય સદાબહાર અને ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહાર વન, હે ને, જે શું બનાવે છે? વેરી ડેન્સ ફોરેસ્ટ બનાવે છે. એ તો આપને ખબર છે ખાલી શું મળે છે? ખાલી જીવનમાં ઉત્તર પૂર્વી ભારતમાં અને પશ્ચિમી ઘાટમાં જ મળે છે આવા વન. તો એ બંને છેદથી શું થાય છે? ટોટલ આપણું 3.04% જેટલું જે વન છે એ વન આપણા ટોટલ વનનું વેરી ડેન્સ ફોરેસ્ટમાં જાય છે. બધા જે શું છે? બધા જે તમારા પાનખર વનો છે તેમાં શેમાં આવી જાય છે? મોડરેટલી ડેન્સ ફોરેસ્ટમાં અને ઓપન ફોરેસ્ટમાં આવી જાય છે, રાઈટ. તો એનો વિસ્તાર જ વધારે હશે. વેરી ડેન્સ ફોરેસ્ટનો શું હશે? ઓછું હશે, રાઈટ. તો એ થોડું યાદ રાખજો જીવનમાં. બાકી ટોટલ ફોરેસ્ટ કવર તો આપણે કહી દીધું કે પર્સન્ટેજ લેશો તો ઉપર આપ્યું છે કે 21.7%. ટ્રી કવર આપણે જોઈ લીધું 2.9%, હે ને. અને ટોટલ ફોરેસ્ટ કવર અને ટ્રી કવર આપણો કેટલો થાય છે? તો 24.62%. અને એવો વિસ્તાર જ્યાં શું છે? આવી રીતે ઝાડીવાળીઓ તો આવી છે, હે ને, જેમ કે રણોળ પ્રદેશ હોય છે. પણ એનું કેનોપી એરિયા શું હોય છે? ટોટલ જ્યોગ્રાફિકલ એરિયાના 10% કરતાં બી ઓછું હોય. એ બધાને આપણે શેમાં નાખીએ છીએ? સ્કર્બ્સમાં નાખીએ છીએ. તો જે સ્કર્બ્સ છે, રાઈટ, એની માત્રા કેટલી છે? તો 1.42% છે. કેટલી પર્સન્ટ છે? તો 1.42%, રાઈટ. તો આ રીતે તમને શું કરવાનું છે? આ રીતે તમને જીવનમાં આ જે ડેટા છે ડેટાને યાદ રાખવાનું છે કે વેરી ડેન્સ ફોરેસ્ટ, મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ અને ઓપન ફોરેસ્ટના પર્સન્ટેજ કેટલા છે. ઓપન ફોરેસ્ટ 9.34%, મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ 9.33%. અને જે જીવનમાં શું છે? જે જીવનમાં વેરી ડેન્સ ફોરેસ્ટ છે એ શું છે? એ છે 3.04%. કેટલું છે? 3.04%, રાઈટ. તો એ ડેટાને થોડું યાદ રાખવાનું છે. બાકી અહીંયા જે આપણે ડેફિનેશન્સ છે ડેફિનેશન્સ તમને બતાવી દીધી છે. પહેલું આપણું જોજો એમાં વધારે આપણે શું કર્યું છે? વધારે ડિટેલમાં બતાવી છે, રાઈટ. એને થોડું શું કરજો આપ જીવનમાં યાદ રાખજો. જો બેઝિકલી ડેકેટલ ચેન્જ બી અમને વાત કરી છે કે 10 વર્ષમાં, જેમ કે મેં કીધું ને કે આ વર્ષે એમને શું છે? ડેકેટલ ચેન્જ છે, હે ને. રિઝર્વ ફોરેસ્ટમાં બી ડેકેટલ ચેન્જ કેટલો થયો છે? ટાઈગર રિઝર્વ ફોરેસ્ટમાં. અને સાથે સાથે બીજું બી આપણું જે રિઝર્વ ફોરેસ્ટ છે એમાં ડેકેટલ ચેન્જ કેટલું છે? 10 વર્ષમાં કેટલું ચેન્જ આવ્યું છે? એને બી થોડું ઇન્ક્લુડ કર્યો છે. તો છેલ્લા 10 વર્ષમાં, હે ને, સૌથી વધારે વન વિસ્તારમાં વધારો કયા દેશમાં થયો છે? ક્યારેક ક્વેશ્ચન આવી જાય તો આન્સર યાદ રાખજો, ચાઇના. સૌથી વધારે વન વિસ્તાર છેલ્લા 10 વર્ષમાં ક્યાં વધ્યો છે? તો ચાઇનામાં વધ્યો છે. સેકન્ડ નંબર પર ક્યાં વધ્યો છે? તો ઓસ્ટ્રેલિયામાં વધ્યો છે. અને ત્રીજા નંબર ઉપર કોણ આવે છે? તો ત્રીજા નંબર ઉપર આવે છે આપણો ઇન્ડિયા, હે ને. ઇન્ડિયામાં શું છે? થર્ડ નંબરમાં. છેલ્લા 10 વર્ષમાં આપણે ત્યાં વન વિસ્તારનો વધારો કેટલો થયો છે? તો 0.38% થયો છે. કેટલા પર્સન્ટ થયો છે? 0.38%, હે ને. એટલો આપણો વન વિસ્તાર શું થયો છે? જીવનમાં વધ્યો છે. જે વર્લ્ડમાં શું છે? વર્લ્ડમાં થર્ડ નંબર ઉપર આવે છે. ઓકે, એના પછી આપણે જેમ કે વાત કરી કે ભાઈ ટોટલ ફોરેસ્ટ કવર એરિયા આપણા કેટલા હોવા જોઈએ? ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર એરિયા 33% હોવા જોઈએ. કઈ પોલિસીના હિસાબે? તો રાષ્ટ્રીય વન નીતિ 1988ના હિસાબે. એમાં આપણે તમને ડિફરન્શિએશન બતાવ્યું કે ભાઈ ફોરેસ્ટ કવર કોને કહેવાય, વેરી ડેન્સ ફોરેસ્ટ કોને કહેવાય, મોડરેટલી ડેન્સ કોને કહેવાય, ઓપન ફોરેસ્ટ કોને કહેવાય, સ્કર્બ કોને કહેવાય, અને આના પછી બધું છોડ દો તો એ બધાને શું કહેવાય? નોન ફોરેસ્ટ કહેવાય. તો એરિયા કેટલા કેટલા ટકા છે એની બી આપણે ચર્ચા કરી લીધી છે, રાઈટ. ઉપર જ બતાવી દીધું છે એટલે અહીંયા તો જોવાની કોઈ જરૂર છે નહીં એને, રાઈટ. હા, બટ એક આપણે શું કરવું જોઈએ? એક આપણે આ ફેક્ટ યાદ રાખવું જોઈએ. જેમ કે આપણે તમને બતાવ્યું ને કે સૌથી વધારે શું થયો છે? વધારો ક્યાં થયો છે? તો મેં કીધું આંધ્રપ્રદેશ યાદ રાખજો. એ તો સૌથી વધારે વધારો થયો છે આંધ્રપ્રદેશ. પણ ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વન વિસ્તાર છે, હે ને, જ્યાં ફોરેસ્ટ એરિયા છે સૌથી વધારે કયા રાજ્યમાં છે? તો આપને ખબર છે આન્સર શું છે? આન્સર છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં સૌથી વધારે વન છે. એનાથી ઓછું અરુણાચલ પ્રદેશ, એનાથી ઓછું છત્તીસગઢ, એનાથી ઓછું ઓડિશા અને એનાથી ઓછું છે મહારાષ્ટ્ર, રાઈટ. વન વિસ્તાર ક્ષેત્રફળના આધારમાં. બટ ઓબ્વિયસ છે શું હશે? જો મોટો રાજ્ય હશે તો વન વિસ્તાર શું હશે? એ ક્ષેત્રફળ વાઇઝ થોડો વધારે હશે. પણ નાનો રાજ્ય છે, હવે એ નાના રાજ્યમાં શું છે? બધું વન જ વન છે. પણ મોટા રાજ્ય કરતાં એનું ક્ષેત્રફળ ઓછું છે તો એમાં શું આવશે? વન વિસ્તાર ઓછો આવશે.
પણ જો એના પર્સન્ટેજ વન વિસ્તારમાં જો કે ભાઈ આ જે રાજ્ય છે આ રાજ્યમાં પર્સન્ટેજ ભાગ રાઈટ જે વનનું છે તો એ શું હશે, એ વધારે હશે. તો જે આપણે પર્સન્ટેજ વાઇઝ મુજબ કહીએ હે ને કે ભારતના કયા રાજ્યમાં ટકાવારી મુજબ શું મળે છે, એના વિસ્તારના સૌથી વધારે વન જોવા મળે છે રાઈટ. તો એ ઉત્તર પૂર્વી રાજ્યોમાં જતું રહે છે, કેમ કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં આપ જો છો આખા હિમાલય વનો જ આવેલા છે રાઈટ. આખું ને આખું શું છે રાજ્ય છે એમાં જંગલ જ જંગલ છે. તો ટોટલ જે એમનું રાજ્યનું શું છે એરિયા છે એના ઘણા બધા પર્સન્ટ ભાગ શું હોય છે જે જંગલ છે જંગલ હોય છે રાઈટ. તો ટકાવારીના મુજબમાં જ્યારે લઈને જાય ને તો દેટ ઇઝ મિઝોરમ. એના ટોટલ એરિયાના 84.53% શું છે જંગલ જ. તો આ યાદ રાખજો, સૌથી વધારે વન વિસ્તાર તો મધ્યપ્રદેશ, અને ટકાવારીના ક્રમમાં સૌથી વધારે વન ક્ષેત્ર ક્યાં જોવા મળે છે તો દેટ ઇઝ મિઝોરમ. મિઝોરમથી ઓછું અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશથી ઓછું મેઘાલય, મેઘાલયથી ઓછું મણિપુર, અને મણિપુરથી ઓછું નાગાલેન્ડ રાઈટ. તો મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ આ 6 યાદ રાખવાની જરૂર નથી, પણ એટલીસ્ટ 3 તો યાદ રાખજો રાઈટ. અહીંયા લોકો જો પૂછશે ને કે ભાઈ રાજ્યોમાં મળતા વનક્ષેત્રને શું કરો એના વિસ્તારના મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો કે ચડતા ક્રમમાં ગોઠવો, તો ઉતરતા ક્રમમાં જ્યારે નાખશે ને તો મધ્યપ્રદેશથી સ્ટાર્ટ કરવાવાળા શું હશે, 2 ઓપ્શન તો હશે જ એટલીસ્ટ. બસ એટલું એમને બી ખ્યાલ હોય છે, આ બહુ ફેમસ ફેક્ટ છે, ઘણા બધાને ખબર હશે. તો મધ્યપ્રદેશ પછી અરુણાચલ પ્રદેશ આવે છે ને, એ ખ્યાલ હોવું જોઈએ. શું હોવું જોઈએ જીવનમાં, ખ્યાલ હોવું જોઈએ. અને અહીંયા જ્યારે આપણે શું કરી રહ્યા છે ટકાવારીના મુજબમાં કહી રહ્યા છે તો સૌથી વધારે શું છે તો સૌથી વધારે મિઝોરમમાં છે રાઈટ. એ બી ઘણા બધા શું છે ફેમસ ક્વેશ્ચન થઈ ગયો છે કે ભાઈ સૌથી વધારે ટકાવારી મુજબ વન ક્ષેત્ર ક્યાં આવેલો છે તો મિઝોરમમાં. તો એના પછીનો બી ખ્યાલ હોવું જોઈએ કે આપણે શું આવશે, અરુણાચલ પ્રદેશ આવશે. વિસ્તારના હિસાબમાં ટકાવારીના હિસાબમાં બંનેમાં શું થાય છે, કોનો બીજો નંબર આવે છે એવું ક્વેશ્ચન બને ને તો હંમેશા આન્સર શું લેવાનો છે, અરુણાચલ પ્રદેશ લેવાનો છે. શું લેવાનું છે જીવનમાં, અરુણાચલ પ્રદેશ રાઈટ. આગળ આપણે જઈએ કે જેમ કે આપણે બતાવ્યું કે ભાઈ સૌથી વધારે શું થયું છે ફોરેસ્ટ ગેઇન ક્યાં થયો છે તો આંધ્રપ્રદેશમાં, એનાથી ઓછું તેલંગાનામાં, એનાથી ઓછું ઓડિશામાં, એનાથી ઓછું કર્ણાટકામાં, એનાથી ઓછું ઝારખંડમાં. એના આ 2 વર્ષમાં આપણે ત્યાં શું થયું છે 1540 સ્ક્વેર કિલોમીટર જેટલો શું છે જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ વનોનો વધ્યો છે. એમાં સૌથી વધારે વધારો ક્યાં થયો છે, આંધ્રપ્રદેશમાં. પણ બધી જગ્યાએ વધ્યો છે એવું તો છે નહીં. જો વધ્યો છે તો જીવનમાં શું થયો છે તો જીવનમાં ઘટ્યો બી છે. તો કયા રાજ્યોમાં ઘટ્યો છે હે ને, તો સૌથી વધારે કયા રાજ્યમાં ઘટ્યો છે તો અરુણાચલ પ્રદેશમાં. જે રાજ્ય શું છે વન વિસ્તારમાં અને સાથે સાથે ટકાવારીના ક્રમમાં બીજા નંબર ઉપર છે, એ રાજ્યમાં હવે શું થઈ રહ્યો છે વનનો ઘટાડો થઈ રહ્યો છે. એ કોઈ બહુ મેજર ઇસ્યુ નથી રાઈટ. બેઝિકલી જે ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ છે રાઈટ એ વધારે થઈ રહી છે. બ્રહ્મપુત્ર નદીના કિનારે આપને ખબર હોય રાઈટ શું કરવામાં આવી રહ્યું છે, બધું પોર્ટ્સ ને જેટ્ટી ને એ બધું બનાવવામાં આવી રહ્યું છે. તો થોડું ડેવલપમેન્ટ વધારે છે નોર્થ ઇસ્ટમાં, તો થોડું તો વન ક્ષેત્રમાં શું આવશે ઘટાડો આવશે હે ને. જો અહીંયા બધા નોર્થ ઇસ્ટ વાળા જ દેખાશે આપને. ડ્યુ ટુ દેટ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ અત્યારે પ્રાઇમ ફોકસમાં છે ગવર્મેન્ટના કે અહીંયા ડેવલપમેન્ટ કરો. અરુણાચલ પ્રદેશ પછી મણિપુર પછી નાગાલેન્ડ પછી મિઝોરમ પછી મેઘાલય હે ને, બધા તમે જોઈ લેજો રાઈટ. ફિક્સ છે કે શું આવશે, નોર્થ ઇસ્ટ કન્ટ્રીઝ આવશે જ્યાં શું થઈ રહ્યું છે, જ્યાં ફોરેસ્ટનું લોસ થઈ રહ્યું છે, મતલબ જે વન વિસ્તાર છે વન વિસ્તાર જીવનમાં ઘટી રહ્યો છે. તો સૌથી વધારે વધારામાં ક્યાં છે તો સૌથી વધારે વધારામાં આંધ્રપ્રદેશમાં છે. અને સૌથી વધારે ઘટાડો ક્યાં છે તો સૌથી વધારે ઘટાડો ક્યાં છે જીવનમાં તો સૌથી વધારે ઘટાડો અરુણાચલ પ્રદેશમાં છે. ક્યાં છે જીવનમાં, અરુણાચલ પ્રદેશ. તો ગુજરાતની શી સ્થિતિ છે, ગુજરાતમાં શું વન વિસ્તાર વધ્યો છે કે જીવનમાં ઘટ્યો છે, અને વધ્યો છે તો કેટલો વધ્યો છે, ઘટ્યો છે તો કેટલો વધ્યો છે. તો જો બેઝિકલી તો આ રહ્યું આપણું ગુજરાત. ગુજરાતનો એરિયા આપને ખબર જ છે રાઈટ કે 1,96,244 સ્ક્વેર કિલોમીટર આપણો એરિયા છે. આ 2019માં હતું આપણું વન વિસ્તાર, હવે 2021માં આ છે રાઈટ કે ભાઈ ટોટલ આપણું વન વિસ્તાર છે 14,857 સ્ક્વેર કિલોમીટર છે. કેટલા, 14,857. પહેલા કેટલો હતો તો પહેલા જીવનમાં સોરી ટોટલ અહીંયા આપણું પાસે અહીંયા છે 2021 વાળો 14,926. પહેલા કેટલા હતો 2019માં તો 2019માં હતો 14,857. તો 14,926 માંથી શું કરશો 14,857 માઇનસ કરશો તો આન્સર શું આવશે, આન્સર આવશે 69. તો 69 સ્ક્વેર કિલોમીટર શું થયો છે ગુજરાત છે, ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે. તો ગુજરાત બી વધવાવાળામાં છે ભાઈઓ રાઈટ, પણ કેટલું તો 69 સ્ક્વેર કિલોમીટર જેટલું શું થયો છે વધારો થયો છે. હવે આ 69 સ્ક્વેર કિલોમીટર જેટલો વધારો છે આ તો યાદ રાખવાનું જ છે, પણ સાથે સાથે આ બી યાદ રાખવાનું છે કે જે આપણે 3 પ્રાઇવેટના ફોરેસ્ટ કહી રહ્યા છે ને, ફોરેસ્ટ કવર જે આપણે કહી રહ્યા છે કે ભાઈ આખા ભારતમાં જે ફોરેસ્ટ કવર છે 21.71% છે. તો ફોરેસ્ટ કવરમાં આપણે 3 પ્રકારના વનો લઈએ છીએ હે ને, વીડીએફ પછી એમડીએફ અને પછી ઓએફ, વેરી ડેન્સ ફોરેસ્ટ, મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ અને ઓપન ફોરેસ્ટ. તો ગુજરાતમાં સૌથી વધારે જે ફોરેસ્ટ છે એ કયા પ્રકારનો છે તો જે ભારતમાં, તો ભારતમાં સૌથી વધારે કયો તો ઓપન ફોરેસ્ટ. તો ગુજરાતમાં બી શું છે ઓપન ફોરેસ્ટ જ છે. પણ બેઝિકલી કેવું છે કે જે ભારતમાં ઓપન ફોરેસ્ટ અને મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ હતો ને એનો ડિફરન્સ બહુ જ ઓછો હતો. 9.34 શું હતો ઓપન ફોરેસ્ટ અને 9.33% શું હતો મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ હતો. પણ ગુજરાતમાં જે આપ જોશો ને જે ઓપન ફોરેસ્ટ છે અને મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે ને એમાં ઓલમોસ્ટ 50% નો ચેન્જ આવી જાય છે. આપ જો બેઝિકલી ગુજરાત વણી લાઈન આ છે, તો જે આપણી પાસે ઓપન ફોરેસ્ટ છે ને 9,516 સ્ક્વેર કિલોમીટર અને જે મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે ને 5,032 સ્ક્વેર કિલોમીટર છે.
તો જો 9500 અને આ 5000 ઓલમોસ્ટ હાફનો ડિફરન્સ છે. કેમ કે જે આપણા સુખા પાનખર જંગલ હોય છે ને એ ઓપન ફોરેસ્ટમાં આવે છે, બટ ઓબ્વિયસલી સુખા પાનખર જંગલ હોય છે તો એટલા ઘટાદાર વૃક્ષો નહીં હોય, અને ઘટાદાર વૃક્ષો નહીં હોય તો કેનોપી શું હશે? કેનોપી ઓછી હશે. તો 10 થી 40% જેટલી શું હોય છે એની કેનોપી હોય છે ને, જે વિસ્તારમાં હોય છે એનું શું કરે છે? 10 થી 40% જ ભાગ શું કરે છે? પોતાના છાયાથી ઘેરે છે, રાઈટ. તો બટ ઓબ્વિયસલી એમાં આવશે ઓપન ફોરેસ્ટમાં. પણ જે આપણા ભેજવાળા પાનખર જંગલ હોય છે, ભેજવાળા પાનખર જંગલના શું હોય છે? જે કેનોપી છે ને મોટી હોય છે, તો એ લોકો શેમાં આવે છે? મોડરેટલી ડેન્સ ફોરેસ્ટમાં આવે છે. અને ભેજવાળા પાનખર જંગલ આપ જોવો છો ખાલી શું મળે છે? જે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે છે. બાકી જે આપણું શું છે? જે આપણું સુખા પાનખર જંગલ છે તો આખા સૌરાષ્ટ્રમાં આપણને જોવા મળે છે, ઉત્તર ગુજરાતમાં બી જોવા મળે છે. તો એના કારણે શું થઈ રહ્યું છે? ઓપન ફોરેસ્ટ ઓલમોસ્ટ શું થઈ રહ્યું છે? મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ કરતાં ડબલ થઈ રહ્યું છે. બાકી જે બેરી ડેન્સ ફોરેસ્ટ છે ને, તો જે પશ્ચિમી ઘાટ છે ગુજરાતમાં થોડોક, રાઈટ, એ પશ્ચિમી ઘાટના જ ભાગમાં આપને જોવા મળશે. જે સાપુતારા ઉપરતરા જિલ્લા આપમાં જાઓ છો, ડાંગ જિલ્લામાં જાઓ છો, સાપુતારા ઉપરતરા ના એ થોડું એરિયા એવું છે જે પશ્ચિમી ઘાટનું છે, જ્યાં 200 સેન્ટીમીટર કરતાં શું છે વધારે રેનફોલ છે. ત્યાં જ શું આવશે? ત્યાં જ ઉષ્ણકટિબંધીય સદાબહાર અને અર્ધ સદાબહાર જંગલો આવશે, અને ત્યાં શું બનશે? વેરી ડેન્સ ફોરેસ્ટ બનશે. તો વેરી ડેન્સ ફોરેસ્ટની તો માત્રા શું છે આપણી પાસે? બહુ જ ઓછી છે. જો તમારું ગુજરાત, રાઈટ, તમારું એટલે શું? આપણું ગુજરાત. અને વેરી ડેન્સ ફોરેસ્ટ આપતો જો માત્ર કેટલું છે આપણી પાસે? તો વેરી ડેન્સ ફોરેસ્ટ માત્ર આપણી પાસે કેટલું છે? ક્યાં ગયો બે? આ રહ્યો જો 378 સ્ક્વેર કિલોમીટર. કેટલું છે જીવનમાં? તો 370. ગુજરાત જ છે ને? હા, ગુજરાત જ. 378 સ્ક્વેર કિલોમીટર. જોઈ લો કેમ ઓછું છે. જેમ કે આપણે કીધું કે ભાઈ શું છે, 2-3 જિલ્લામાં જ આવશે જે શું છે, જે વધારે દક્ષિણના છે, અને એમના બી કયા? પશ્ચિમી ઘાટના જ ભાગમાં આપણે જોવા મળશે. પણ જ્યારે આપણે વાત કરીએ, રાઈટ, કે ભાઈ જે મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે, વેરી ડેન્સ ફોરેસ્ટ છે, મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ છે, ઓપન ફોરેસ્ટ, એમાં ઓવરઓલ ત્રણેયમાં ઓવરઓલ એરિયામાં લઈ લેશો તો શું થશે? તો પછી 69 સ્ક્વેર કિલોમીટરનો વધારો થશે. બટ એક એક જ્યારે આપજો, એક એક જો યાર, એટલે વેરી ડેન્સ ફોરેસ્ટ શું એની માત્રા વધી છે? તો એની માત્રા વધી નથી. કેમ કે આપ વનાકરણ કરો તો વનીકરણ કરવાથી શું નહીં કરી શકતા તમે? જે વેરી ડેન્સ ફોરેસ્ટ છે ઉગાડી નથી શકતા, હે ને? એના માટે શું હોવું જોઈએ? જે વિશ્વયુદ્ધીય વર્ષાવનના ક્ષેત્ર છે એવી પરિસ્થિતિઓ જવાબદાર હોવી જોઈએ. તો એમાં તો કોઈ ચેન્જીસ છે નહીં. આપ જે વૃક્ષાવરણ કરો છો એનાથી શું થઈ શકે છે? એનાથી મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ, ઓપન ફોરેસ્ટ આ વિકસિત થઈ શકે છે. તો એ બધું આપણે કરી રહ્યા છે. જો 5032 કિલોમીટર હતું, રાઈટ, હવે શું થઈ ગયું છે? હવે લાઈકવાઇઝ પહેલા જે છે 5092 હતો, એ 5092 થી શું થઈ ગયું છે? 5032. તો એમાં શું થયું છે? એમાં ઘટાડો થયો છે, માઇનસ થયો છે. મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ શું થયો છે? ઘટ્યો છે, -60. અને જે ઓપન ફોરેસ્ટ છે 9387 હતો, એ વધીને થઈ ગયો છે 9516. તો એમાં શું થયું છે? 129 સ્ક્વેર કિલોમીટરનો વધારો થયો છે. તો આ બી એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે 2019 કરતાં 2021માં ગુજરાતમાં કયા પ્રકારના જંગલોની માત્રામાં વધારો જોવા મળ્યો છે? તો ઓપન ફોરેસ્ટમાં જ વધારો જોવા મળ્યો છે. મોડરેટલી ડેન્સ ફોરેસ્ટ શું થયો છે? ઘટ્યો છે. અને જે ઓપન ફોરેસ્ટ છે, ઓપન ફોરેસ્ટમાં કોઈ ચેન્જ થયો છે નહીં. ઓપન ફોરેસ્ટમાં કોઈ ચેન્જ થયો છે નહીં, રાઈટ. એ શું કરવાનું છે? એ જીવનમાં આપણને યાદ રાખવાનું છે. તો આ ફેક્ટ યાદ રાખજો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. આપણને શું લાગશે જીવનમાં? આગળ બી આ કામ લાગશે, રાઈટ. તો હવે આપણે ફરીથી શું કરીએ છીએ? આપણું જે પહેલું છે મતલબ પીડીએફ છે, પીડીએફમાં જીવનમાં પહોંચી જઈએ છીએ. ગુજરાત માટે આપણે સેગ્રીગેટ બતાવવાનું તો જે આપણે શું કર્યું છે જીવનમાં, જે આપણે તમને જીવનમાં બતાવી દીધું છે, રાઈટ. ઓકે, ચલો હવે આગળ જઈએ આપણે. આખું તમે જોઈ લીધું. તો પછી જેમ કે મેં તમને કીધું ને કે ભાઈ આપ અરેન્જ વાઇઝ યાદ રાખજો. ઇન કેસ હિલ ડિસ્ટ્રિક્ટ અને ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટમાં શું થયું છે, શું ચેન્જીસ થયું છે, આપને જોવું હોય તો આપ અહીંયા જોઈ શકો છો. બટ હું તમે ફરીથી કહીશ, રાઈટ, કે એટલું જ જો જેટલું શું કરી શકો જીવનમાં યાદ રાખી શકો. પછી જીવન ખરાબ થઈ જાય ને એટલું બધું બી નહીં કરવાનું હતું. કેટલું બધું નથી કરવાનું હતું? એટલું બધું નથી કરવાનું હતું. હા, એક ફેક્ટ છે આપણે જોયું, જે ઇમ્પોર્ટન્ટ છે થોડું, કે જે સિટીઝ છે ને, એ સિટીઝમાં બી એ લોકોએ શું કર્યો છે? જે ફોરેસ્ટ એરિયા છે, ફોરેસ્ટ એરિયાનો મેઝરમેન્ટ કર્યો છે, એના ડેટા અલગથી એમને આપ્યા છે. અને સિટીઝ માટે એમને કીધું છે કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં જે સિટીઝ છે, સિટીઝમાં શું થયું છે? 68 સ્ક્વેર કિલોમીટરનો ફોરેસ્ટ કવર વધ્યો છે. શું થયું છે જીવનમાં? 68 કિલોમીટરનો જે ફોરેસ્ટ કવર છે ને, વધ્યો છે. અને સૌથી વધારે કઈ સિટીમાં ફોરેસ્ટ કવર વધ્યો છે? તો હૈદરાબાદમાં. હૈદરાબાદમાં સૌથી વધારે વધ્યો છે. એના પછી શું થયું છે? દિલ્હી છે ને, દિલ્હીમાં ફોરેસ્ટ કવર વધ્યો છે. પણ મીનવાઇલ અમદાવાદ છે ને બેંગલુરુ છે. તો અમદાવાદ અને બેંગલુરુમાં શું થયું છે? તો અમદાવાદ અને બેંગલુરુમાં જે ફોરેસ્ટ કવર છે ને, વધવાની જગ્યાએ શું થયું છે? વધવાની જગ્યાએ ઘટ્યો છે. તો ગુજરાત સ્પેસિફિક જો કરી રહ્યા છો તો આ બી એક ફેક્ટ યાદ રાખજો કે 2019 થી 2019માં સોરી, હા, ડિકેટલ ચેન્જ બતાવ્યો હશે આપને ઓલમોસ્ટ, રાઈટ. કે ડિકેટલ ચેન્જ નથી, 2 વર્ષનો જ ચેન્જ છે. કે 2019 થી 2021માં, હે ને, નીચેમાંથી કયા
કયા શહેરમાં વન વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે? તો અમદાવાદમાં ઘટ્યો છે, રાઈટ. આ યાદ રાખજો. ભલે તમે નવા નવા ગાર્ડન ખોલી રહ્યા હોય પણ વન વિસ્તાર ઘટ્યો છે. અમદાવાદમાં બી ઘટ્યો છે અને જીવનમાં ક્યાં ઘટ્યો છે? તો જીવનમાં જે બેંગલુરુ છે ને, બેંગલુરુમાં બી ઘટ્યો છે, રાઈટ. એને આપ શું કરજો? એને આપ યાદ રાખજો, રાઈટ. એના પછી જો મેંગ્રુવ્સ, તો મેંગ્રુવ્સનું તો આખી વાત, એની ટેકનિકલ વાત, શું ઉપયોગી છે, શું ઇમ્પોર્ટન્સ છે, કેના કારણે ડેમેજ થયું છે, બધું તો મેં તમને પહેલા જ કહી દીધું છે. આપણું લેક્ચર જ મેંગ્રુવ્સનું 2 કલાકનું છે, રાઈટ. તો એમાંથી જે કીધું છે ને એ જ બધી વસ્તુઓ છે. તો અહીંયા આપણે શું નથી કરતા, એને રિવાઇઝ કરવા નથી માંગતા. બસ ખાલી મેંગ્રુવ્સને લઈને શું છે, જે ડેટા છે ને એને ડેટાને આપણે લઈને જઈએ કે ભાઈ વર્લ્ડ વાઇડ ડેટા શું થઈ રહ્યો છે અને જીવનમાં ઇન્ડિયાનો ડેટા શું કરી રહ્યો છે. તો જો વર્લ્ડ વાઇડ ડેટાની જો આપણે વાત કરીએ તો વર્લ્ડ વાઇડ સૌથી વધારે મેંગ્રુવ્સ ક્યાં જોવા મળે છે? કયા ખંડ પ્રદેશમાં જોવા મળે છે? તો સૌથી વધારે મેંગ્રુવ્સ જોવા મળે છે એશિયામાં. એશિયા પછી નંબર આવે છે આફ્રિકાનો. આફ્રિકા પછી નોર્થ અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકા. સેન્ટ્રલ અમેરિકા મતલબ મેક્સિકો ઇસ્કો. અને એના પછી શું આવે છે? એના પછી આવે છે સાઉથ અમેરિકા, રાઈટ. તો એશિયા, આફ્રિકા, અમેરિકા, રાઈટ. એમાં બંને નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા હે ને, આ 4 કોન્ટિનેન્ટ છે. આ 4 કોન્ટિનેન્ટમાં જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સની માત્રા શું છે? વધારે છે. સૌથી વધારે ક્યાં છે? સૌથી વધારે એશિયામાં છે. ઓશિનિયા જે પાર્ટ છે હે ને, ઓસ્ટ્રેલિયાથી ઉપરનો જે ભાગ છે, રાઈટ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે નાના નાના દ્વીપો છે એ બધાને ઓશિનિયા કહેવાય છે. તો એશિનિયા શું છે? સૌથી સ્મોલ એરિયા છે શેનો? મેંગ્રુવ્સનો. એ આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. અને જે સૌથી મેજર એરિયા છે કયો છે? એશિયા છે. અને એની સાથે સાથે સૌથી વધારે મેંગ્રુવ્સ હે ને કઈ કન્ટ્રીમાં જોવા મળે છે? તો સૌથી વધારે મેંગ્રુવ્સ જે કન્ટ્રીમાં જોવા મળે છે એ જોવા મળે છે ઇન્ડોનેશિયામાં. ક્યાં જોવા મળે છે? ઇન્ડોનેશિયા, હે ને. સૌથી વધારે જે મેંગ્રુવ્સ છે દેટ ઇઝ ઇન્ડોનેશિયા. સેકન્ડ નંબર પર બ્રાઝિલ છે, પછી નાઇજીરિયા છે અને પછી જીવનમાં શું છે? તો પછી જીવનમાં મેક્સિકો છે. શું છે જીવનમાં? મેક્સિકો છે. અને જે ઇન્ડિયા છે, તો ઇન્ડિયામાં જે મેંગ્રુવ્સ છે કેટલા છે? તો ઇન્ડિયાનો ટોટલ ફોરેસ્ટ કવરમાં શું છે? જે મેંગ્રુવ કવર છે 4992 સ્ક્વેર કિલોમીટર છે. કેટલા સ્ક્વેર કિલોમીટર છે? તો 4992 સ્ક્વેર કિલોમીટર. જે આપણા જીઓગ્રાફિકલ એરિયાના કેટલા થાય છે? તો જે આપણા જીઓગ્રાફિકલ એરિયાના 0.50% થાય છે. કેટલા થાય છે? 0.15%. 0.15% જેટલું શું છે? આપણું જે મેંગ્રુવ્સ છે ટોટલ જીઓગ્રાફિકલ એરિયાના સ્ક્વેર કિલોમીટરમાં કેટલું છે? 4992. અને 2019 કરતાં 2021માં મેંગ્રુવ્સમાં કેટલા ટકાનો વધારો જોવા મળ્યો છે? તો 2019 થી 2021માં મેંગ્રુવ્સમાં જે 17 સ્ક્વેર કિલોમીટર છે ને, 17 સ્ક્વેર કિલોમીટરનો શું જોવા મળે છે? જે વધારો છે, વધારો જોવા મળ્યો છે. અને આ વધારો સૌથી વધારે ક્યાં થયો છે? તો આ વધારો સૌથી વધારે થયો છે જીવનમાં ક્યાં? તો આ વધારો થયો છે સૌથી વધારે જીવનમાં ઓડિશામાં. નીચેમાંથી કયા રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં મેંગ્રુવ્સના વિસ્તારમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો છે? દેટ ઇઝ ઓડિશા. સેકન્ડ નંબર ઉપર શું આવે છે? તો સેકન્ડ નંબર ઉપર આવે છે જીવનમાં મહારાષ્ટ્ર, રાઈટ. તો આમાં ઓડિશામાં અને મહારાષ્ટ્રમાં વધ્યો છે. અને બીજું થોડું આપણે યાદ રાખવું જોઈએ કે ભાઈ ભારતના કયા કયા રાજ્યો પાસે શું છે? મેંગ્રુવ્સ છે. તો આપ જોઈ શકો છો 11 રાજ્યો છે, સોરી 9 રાજ્યો છે અને 3 શું છે? 3 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જે શું કર્યું છે? આ ફોરેસ્ટ સર્વે દેખાવી રહ્યો છે. આંધ્રપ્રદેશ છે, ગુજરાત છે, રાઈટ, ગોવા છે, કર્ણાટકા છે, કેરળ છે, મહારાષ્ટ્ર છે, ઓડિશા છે. અને ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે આપણે મેંગ્રુવ્સ જોવા મળી રહ્યો છે? તો આપણે દેખાઈ રહ્યો છે દેટ ઇઝ બેંગોલ. બેંગોલમાં સૌથી વધારે છે ડ્યુ ટુ સુંદરવન. સુંદરવન શું છે? વિશ્વનો સૌથી મોટો મેંગ્રુવ્સનો ક્ષેત્ર બી છે, હે ને. આ બી યાદ રાખજો. સૌથી નાનો છે ઓશિનિયા છે. તો સૌથી મોટો ક્ષેત્ર કયો છે? તો સૌથી મોટો છે જીવનમાં આપણો સુંદરવન છે, હે ને. ઇન્ડિયા અને બાંગ્લાદેશ બંનેમાં ફેલાયેલો છે સુંદરવન. અને એને જ કારણે જે વેસ્ટ બેંગોલ છે ને, વેસ્ટ બેંગોલમાં શું છે? મેંગ્રુવ્સની માત્રા સૌથી વધારે છે. ભારતમાં સૌથી વધારે મેંગ્રુવ્સ ક્યાં છે? વેસ્ટ બેંગોલમાં. સેકન્ડ નંબર ઉપર આપણો શું છે? તો સેકન્ડ નંબર ઉપર આપણો જીવનમાં ગુજરાત છે. અને થર્ડ નંબર ઉપર કોણ છે? તો 616 કિલોમીટરની સાથે શું છે? અંદમાન નિકોબાર આઇલેન્ડ, રાઈટ. એ શું છે? જીવનમાં થર્ડ નંબર ઉપર છે. એટલું જ ખાલી આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. અને બધામાં શું થયો છે? જે ફોરેસ્ટ કવર છે, રાઈટ, મેંગ્રુવ્સનો, એ વધ્યો છે કાં તો અનચેન્જ રહ્યો છે. જેમ કે સૌથી વધારે વધારો આપ જોવો છો ઓડિશામાં, હે ને, 8 સ્ક્વેર કિલોમીટર વધ્યો છે. સેકન્ડ નંબર ઉપર ક્યાં વધ્યો છે? તો સેકન્ડ નંબર પર મહારાષ્ટ્રમાં વધ્યો છે 4 સ્ક્વેર કિલોમીટર. બટ ગુજરાત છે ને, ગુજરાત એકમાત્ર એવો રાજ્ય થયો છે જેમાં મેંગ્રુવ વિસ્તાર વધવાની જગ્યાએ શું થઈ ગયો છે? મેંગ્રુવ વિસ્તાર વધવાની જગ્યાએ ઘટી ગયો છે. 2 સ્ક્વેર કિલોમીટર જેટલો શું થયો છે? જીવનમાં ઘટાડો થયો છે. તો આ બે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે કે 2019 કરતાં 2021માં ગુજરાતમાં મેંગ્રુવ્સ વનોની સંખ્યામાં શું ફેરફાર જોવા મળ્યા છે? 2 સ્ક્વેર કિલોમીટરનો વધારો, 2 સ્ક્વેર કિલોમીટરનો ઘટાડો, હે ને. આ રીતે 8 સ્ક્વેર કિલોમીટરનો ઘટાડો કે 4 કિલોમીટર સ્ક્વેરનો ઘટાડો કે વધારો. તો આપ યાદ રાખજો 2 સ્ક્વેર કિલોમીટર શું થયો છે? આપણું જે મેંગ્રુવ વિસ્તાર છે ને, મેંગ્રુવ વિસ્તાર ઘટ્યો છે. તો આ તો વાત થઈ ગઈ કોની? આ વાત થઈ ગઈ આપણા મેંગ્રુવ્સના એરિયાની, હે ને. ટોટલ જીઓગ્રાફિકલ એરિયાના કેટલા પર્સન્ટ છે? 0.15% છે. અને જો આપ વાત કરો કે શેની સ્ક્વેર કિલોમીટરની, તો 4992. આ રીતનું છે કે નહીં? ઓલમોસ્ટ આ રીતનું જ, રાઈટ. હા, 4992 સ્ક્વેર કિલોમીટર છે. બટ જ્યારે આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, ગુજરાત ભારતમાં શું છે? વિશ્વમાં બીજા નંબર ઉપર મેંગ્રુવ્સ ઉપર છે. તો બટ ઓબ્વિયસ છે ગુજરાતનું સ્પેસિફિકેશન આપણે થોડું વધારે જોઈએ કે ભાઈ આ ગુજરાતના કયા જિલ્લામાં મેંગ્રુવ્સની માત્રા શું છે? સૌથી વધારે છે, હે ને. એ બી આપણે પૂછી શકે છે. તો જો એ આપણે પૂછે તો એ બી જીવનમાં શું કરી શકો? એ બી જીવનમાં તમે કરી શકો. એના માટે આપણે શું કરીએ છીએ? એના માટે આપણે તમને જીવનમાં બતાવી દઈએ છીએ. શું કરીએ છીએ? બતાવી દઈએ છીએ. કવર છે, મેંગ્રુવ્સ કવર છે, રાઈટ. તો જો બેઝિકલી આજે આપણે ગુજરાતની વાત કરીએ, આપણે ફૂલ સ્ક્રીન ઉપર જ જોઈ લો આને જીવનમાં તમે. ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, વડોદરા અને વલસાડ, હે ને. ટોટલ યાદ રાખી લેજો જિલ્લા.
કેટલા જિલ્લામાં મેંગ્રુવ્સ મળે છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14, રાઈટ. તો 14 જિલ્લાઓ એવા છે. લાસ્ટ ટાઈમ બી આવો ક્વેશ્ચન કર્યો હતો એમને અને બહુ ઇશ્યુ થયો હતો એ ક્વેશ્ચન ઉપર, બટ 14 જિલ્લાઓના નામ છે. તો એટલીસ્ટ આપ જો 14 દેખાય આપને ને, તો એક વખત ફરીથી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો 14 જ નામ દેખાઈ રહ્યા છે, રાઈટ. તો 14 અને 15 માં ઇશ્યુ હોય છે, તો આમાં 14 છે, તો આપણે તો 14 ની સાથે જવાનું કહીશું તમને, રાઈટ. તો આ 14 જિલ્લાઓ છે જેમાં મેંગ્રુવ્સ આપણને મળી રહ્યા છે. હવે મેંગ્રુવ્સ કયા જિલ્લામાં સૌથી વધારે છે? બેઝિકલી એ ક્લાસિફિકેશન છે મેંગ્રુવ્સનો, રાઈટ. વેરી ડેન્સ ફોરેસ્ટ છે ને, મોડરેટ ડેન્સ ફોરેસ્ટ, આ રીતે જે રીતે મેંગ્રુવ્સનો ક્લાસિફાઈ કરે છે. તો એ ક્લાસિફાઈ ઉપર આપણે જવાની જરૂર નથી, રાઈટ. આપણે સીધું શું કરવાનું છે, જે ટોટલ એરિયા છે ને, ટોટલ એરિયાને જીવનમાં જોઈ લેવાનું છે કે ટોટલ મેંગ્રુવ્સ એરિયા શું મળી રહ્યું છે આપણને, કેટલું મળી રહ્યું છે, રાઈટ. તો જે ટોટલ મેંગ્રુવ્સ એરિયા છે સૌથી વધારે ક્યાં મળી રહ્યું છે? આપ જો ટોટલમાં જાઓ તો બટ ઓબ્વિયસ છે 798 સ્ક્વેર કિલોમીટરની સાથે શું આવશે? કચ્છ છે ને, કચ્છ આવશે. તો કચ્છમાં શું થઈ રહ્યું? કચ્છમાં જે મેંગ્રુવ્સ કવર છે, મેંગ્રુવ્સ કવર શું છે જીવનમાં સૌથી વધારે છે, કચ્છમાં સૌથી વધારે છે. અને સૌથી ઓછું ક્યાં છે? તો જો સૌથી ઓછું ક્યાં છે એવું હોય તો જ્યાં 0 છે, જ નહીં, ત્યાં તો છે જ, પણ છે તો બી શું છે? સૌથી ઓછું છે એવું આપણે લેવું હોય તો છે તો બી સૌથી ઓછું છે. તો 1 સ્ક્વેર કિલોમીટરની સાથે શું છે? 1 કિલોમીટર સ્ક્વેરની સાથે જે પોરબંદર છે, પોરબંદર છે આપણું, શું છે જીવનમાં? પોરબંદર છે, રાઈટ. તો સૌથી વધારે મેંગ્રુવ્સ કવર ક્યાં છે? તો દેટ ઇઝ ઇન કચ્છ. અને સૌથી ઓછું ક્યાં છે? તો દેટ ઇઝ ઇન પોરબંદર. બીજું ડેટા આપને કે ભાઈ જે આપણા શું થયા છે જિલ્લાઓ છે, જિલ્લાઓમાં મેંગ્રુવ્સ કવર ઘટ્યા છે અને વધ્યા છે. તો સૌથી વધારે વધારો ક્યાં જિલ્લાના મેંગ્રુવ્સ કવરમાં થયો છે? તો બી આન્સર શું છે? તો બી આન્સર કચ્છ છે. અને સૌથી વધારે ઘટાડો ક્યાં થયો છે? તો ઘટાડોમાં શું છે? ઘટાડોમાં જીવનમાં આપણો અમદાવાદ છે. શું છે જીવનમાં આપણો? અમદાવાદ, હે ને. 4.67 સ્ક્વેર કિલોમીટરનો શું થયો છે? ઘટાડો થયો છે. અને ટોટલ જો આપણે ઘટાડો જોઈએ મેંગ્રુવ્સમાં તો શું 2.2 સ્ક્વેર કિલોમીટરનો થયો છે. અને રાઉન્ડ ફિગરમાં આપણે એને શું કહી રહ્યા છે? 2 સ્ક્વેર કિલોમીટર કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? 2 સ્ક્વેર કિલોમીટર, રાઈટ. તો આ જે ડેટા છે ને, આ ડેટાને બી થોડું યાદ રાખવાની જરૂરી છે, બીકોઝ ગુજરાતી સ્પેસિફિક થાય તો આપણે ખબર હોવી જોઈએ કચ્છમાં સૌથી વધારે મેંગ્રુવ્સ છે, પોરબંદરમાં સૌથી ઓછું છે, સૌથી વધારે મેંગ્રુવ્સ વધ્યો છે કચ્છમાં, અને સૌથી વધારે ઘટ્યો છે ક્યાં? અમદાવાદમાં. અને ટોટલ શું થયું છે ગુજરાતના મેંગ્રુવ વિસ્તારમાં? શું થયું છે? ઘટાડો થયો છે. કેટલો થયો છે? તો 2 સ્ક્વેર કિલોમીટરનો થયો છે. અને ઓવરઓલ જે ગુજરાતની જગ્યાએ ભારતની વાત કરીએ તો ભારતનો શું થયો છે? જે મેંગ્રુવ વિસ્તાર છે વધ્યો છે. કેટલો વધ્યો છે જીવનમાં? તો કોઈ વાંધો નથી, અને આપણે બંધ કરીને બહાર નીકળીશું. ફરીથી આપણે શું આવી જઈએ? આપણે આપણા કામકાજ ઉપર આવી જઈએ. તો આ તો મેંગ્રુવ્સની આખી વાત. મેંગ્રુવ્સની આખી વાત પછી શું છે? જે ટાઈગર રિઝર્વની મેં તમને વાત કરી હતી, ટાઈગર રિઝર્વ માટે થોડું યાદ રાખજો કે રોયલ બેંગાલ ટાઈગરનો શું છે? રોયલ બેંગાલ ટાઈગરનો સાયન્ટિફિક નેમ શું છે? આ ક્વેશ્ચન થોડા સાયન્ટિફિક નેમના બી પૂછાય છે. તો રોયલ બેંગાલ ટાઈગરનો જે સાયન્ટિફિક નેમ છે, સાયન્ટિફિક નેમ છે પેન્થેરા ટિગ્રીસ. શું નામ છે એનું? પેન્થેરા ટિગ્રીસ, રાઈટ. અને જે એશિયાટિક લોયન છે, એશિયાટિક લોયનનો સાયન્ટિફિક નેમ છે એ બી યાદ રાખજો, પેન્થેરા લિયો પર્શિકા, હે ને. પેન્થેરા લિયો પર્શિકા, રાઈટ. આપણે ખબર છે જેની સિંહ રાશિ હોય છે ને લિયો સનશાઇન બી કહીએ છીએ આપણે, એ ખાલી ગીરમાં જ મળે છે. અને જે બેંગોલ ટાઈગર છે, રાઈટ, બેંગોલ ટાઈગર અને એશિયાટિક લોયન બંને જે IUCN છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે, એ IUCN એક ગ્રેટ ડેટા બુક બહાર પડે છે, જેને આપણે વાત કરી હતી પહેલા બી લેક્ચર્સમાં બી. એ બંને આપણા જે હે ને મિત્રો છે, ટાઈગર અને લોયન, બંને શું આવે છે રેડ ડેટા બુકના એન્ડેન્જર્ડ સ્પીસીસમાં આવે છે. શેમાં આવે છે? એન્ડેન્જર્ડ સ્પીસીસમાં આવે છે, હે ને. એ થોડું શું રાખજો આપ જીવનમાં યાદ રાખજો. બીજું થોડું યાદ રાખજો કે ભાઈ ભારત છે, ભારતના કુલ ટાઈગરના, વિશ્વના કુલ ટાઈગરના કેટલા મળે છે? 70% જેટલા ટાઈગર અહીંયા જ મળે છે, હે ને. 3890 શું છે? ટાઈગર છે ઇન્ડિયામાં, 3890. અને સેકન્ડ નંબર પર કોણ છે? સેકન્ડ નંબર પર છે રશિયા. અને થર્ડ નંબર પર કોણ છે? તો થર્ડ નંબર ઉપર છે જીવનમાં ઇન્ડોનેશિયા. બીજું એક યાદ રાખજો, વર્લ્ડ વાઇડ ફંડ જે છે, હે ને, WWF, જેને આપણે કહીએ છીએ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ. આ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ દ્વારા શું કરવામાં આવ્યો હતો? એક મિશન ચાલુ કરવામાં આવ્યો હતો, TX2. આ બી યાદ રાખવાનું છે ને. TX2 મતલબ મલ્ટીપ્લાય ધ ટાઈગર પોપ્યુલેશન બાય 2, મતલબ ટાઈગરોની શું કરવાની છે? જે વસ્તી છે એને 2 ગણા જેટલી વધારવાની છે. ક્યાં સુધી? તો 2022 સુધી. તો આ જે TX2 એગ્રીમેન્ટ છે ને, એની શું છે? એની ભારત બી એક પાર્ટી છે, રાઈટ. ટોટલ કેટલા લોકોએ? 13 ટાઈગર કન્ટ્રીઝ છે, રાઈટ, એમને આ એગ્રીમેન્ટ કર્યો હતો. એ 13 શું છે? ઇન્ડિયા બી છે. ઇન્ડિયા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, રશિયા, ચાઇના, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડિયા, લીઓપીડીઆર, વિયેતનામ અને ઇન્ડોનેશિયા. આ લોકોએ TS2 એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. અને જેના હેઠળ શું કરવાનું છે?
જે 2022 સુધી છે ટાઈગરની સંખ્યા શું કરવાની છે? 2 ગણી કરવાની છે. તો આ TX2 એગ્રીમેન્ટ એના માટે છે, આ બી થોડું યાદ રાખજો. કઈ સંસ્થાએ કર્યું છે? વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડે કર્યું છે, એ બી યાદ રાખજો. એનું ટાર્ગેટ શું છે એ બી યાદ રાખજો. અને શું ઇન્ડિયામાં ભાગીદાર છે, એનું પાર્ટનર છે, તો યસ ઇન્ડિયા એનું પાર્ટનર છે, એ બી જીવનમાં યાદ રાખજો. બીજું એક ટાઈગર ટાસ્ક ફોર્સ છે, એ બનાવવામાં આવ્યો છે ટાઈગરને બચાવવા માટે. અને આ ટાઈગર ટાસ્ક ફોર્સ હે ને, આ કોને સજેસ્ટ કર્યો હતો? તો ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ છે, રાઈટ. એને શું કર્યો છે? એના દ્વારા ટાઈગર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યો છે, જે શું કરે છે? જે સજેસ્ટ કરે છે કે ટાઈગરને કેવી રીતે બચાવવાનો છે. બીજું છે કે આ જે ટાસ્ક ફોર્સ છે, ટાઈગર ટાસ્ક ફોર્સ, જેને બનાવવામાં આવ્યો હતો શેના દ્વારા? ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ દ્વારા, રાઈટ. IBWL જેને કહેવાય છે. આ IBWL દ્વારા જે આ ટાઈગર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યો કે ભાઈ આ બતાવો કે રીતે બનાવવાનો, એને રિકમેન્ડ કર્યો હતો કે શું કરો? ટાઈગર પ્રોજેક્ટ ચાલુ કરો. તો પ્રોજેક્ટ ટાઈગર આના જ રિકમેન્ડેશનથી, ટાઈગર ટાસ્ક ફોર્સ છે એના રિકમેન્ડેશનથી ચાલુ થયો 1973 અને ઇન સિટુ શું કરવાનું હોય છે? ઇન સિટુ જે ટાઈગર છે, ટાઈગરને સંરક્ષિત કરવાનું હોય છે. ઇન સિટુ મતલબ જ્યાં મળી રહ્યું છે ત્યાંનું ત્યાં જ. જ્યાં મળી રહ્યું છે ત્યાંનું ત્યાં માટે શું થઈ જશે? કાં તો સેન્ચુરી બનાવો, કાં તો શું બનાવો? જીવનમાં નેશનલ પાર્ક બનાવો, કાં તો બાયોસ્ફિયર રિઝર્વ બનાવો. આ બધી ઇન સિટુ મેથડ કહેવાય છે. એક હોય છે સંરક્ષણ માટેની એક્સ સિટુ મેથડ. એક્સ સિટુ મેથડ શું હોય છે કે ભાઈ જ્યાં છે ને ત્યાંથી કાઢીને આપ શું કરો? એને સુરક્ષિત જગ્યા ઉપર મૂકો. હે, જેમ કે ઝૂ છે, આ શું થઈ ગયું? આ એક્સ સિટુ મેથડ થઈ ગયું. એના પ્રાકૃતિક ક્ષેત્રથી બહાર લાવીને શું કરો છો? આપ એને સંરક્ષિત કરો છો. દેટ ઇઝ નોન એઝ એક્સ સિટુ. અને ઇન સિટુ કોને કહેવાય છે? જ્યાં મળે છે ત્યાં જ એને સંરક્ષિત કરો. તેને શું કહેવાય છે? તો એને કહેવાય છે ઇન સિટુ. તો ઇન સિટુ એમને કીધું કે ભાઈ શું કરો? એનું સંરક્ષણ કરો. અને એના માટે આપણે શું કર્યું? જે ટાઈગર રિઝર્વ છે ને, ટાઈગર રિઝર્વ જાહેર કરવાનું ચાલુ કર્યું. તો જે ટાઈગર રિઝર્વ આપણે જાહેર કરી રહ્યા છે, એ ટાઈગર રિઝર્વ કે જાહેર કર્યા છે, એમાં કયા ટાઈગર રિઝર્વમાં શું છે? જે વનાચ્છાદિત વિસ્તાર છે એની માત્રા સૌથી વધારે છે. તો જો ઇન ટર્મ્સ ઓફ ફોરેસ્ટ કવર એઝ એ પર્સન્ટેજ, એરિયા નહીં, પર્સન્ટેજ ઓફ એરિયા, મતલબ જે ટોટલ આખું શું છે ટાઈગર વિસ્તારનો વિસ્તાર છે, ટાઈગર ક્ષેત્રનો વિસ્તાર છે, એના ભાગમાં શું હોવું જોઈએ? વધારે વન વિસ્તાર હોવું જોઈએ. કે ભાઈ 100 કિલોમીટર સ્ક્વેરનું શું છે? જો ટાઈગર રિઝર્વ છે તો એમાં 98% ભાગ શું છે? 98% ભાગ વન આચ્છાદિત છે. આ રીતનું સૌથી મોટો ટાઈગર રિઝર્વ હશે તો બટ ઓબ્વિયસ છે એમાં વન વિસ્તાર વધારે હશે. પણ 1% મુજબ શું થઈ શકે છે? ઓછું બી થઈ શકે છે. તો 1% મુજબ જો આપણે કહીએ ને, તો અરુણાચલ પ્રદેશમાં પાકે કરીને શું છે? પાકે કરીને જીવનમાં આપણો જીવનમાં શું છે? જે ટાઈગર રિઝર્વ છે ત્યાં શું છે? વન વિસ્તાર ટકાવારી મુજબમાં સૌથી વધારે છે. એના પછી અચાનક અમારે જે મધ્યપ્રદેશમાં છે સેકન્ડ નંબર ઉપર છે. તો સેકન્ડ થર્ડ આ બધું તો ના કરવા જતા, ખાલી કહી લેજા કે કયા ટાઈગર રિઝર્વમાં વનાચ્છાદિત વિસ્તારની માત્રા સૌથી વધારે છે ટકાવારીના ક્રમમાં. તો આન્સર શું આવશે? તો આન્સર આવશે પાકેમાં. ક્યાં આવશે? પાકેમાં. અને પાકે ક્યાં છે? તો અરુણાચલ પ્રદેશમાં. ક્યાં છે જીવનમાં? તો દેટ ઇઝ ઇન અરુણાચલ પ્રદેશ, રાઈટ. એના પછી ડિકેટલ ચેન્જ શું થયો છે? હે ને, 2011 થી 2021 સુધી ટાઈગર રિઝર્વમાં વધારો થયો છે એના વનાચ્છાદિત પ્રદેશમાં કે ઘટાડો થયો છે? તો આન્સર આવશે વધારો થયો છે. શું થયો છે? વધારો થયો છે. કેટલો વધારો થયો છે ભાઈ ટાઈગર રિઝર્વમાં? સિગ્નિફિકન્ટ ગેઇન ઇન ફોરેસ્ટ કવરમાં. તો જો બેઝિકલી બુક્સા છે, બુક્સામાં શું થયો છે? સૌથી વધારે વધારો થયો છે. ડિકેટલ ચેન્જમાં તો શું થયું છે? ડિક્રીઝ થયો છે. 22.62 કિલોમીટર જેટલો શું થયો છે? જે ટાઈગર રિઝર્વ હેઠળ જે વનાચ્છાદિત ક્ષેત્રો છે ને, વનાચ્છાદિત ક્ષેત્રો ઘટ્યા છે. બટ એવું નહીં થાય કે બધા ટાઈગર રિઝર્વમાં શું થશે? વનાચ્છાદિત ક્ષેત્રો વધશે કે બધા ટાઈગર રિઝર્વમાં વનાચ્છાદિત ક્ષેત્રો ઘટશે. ઓવરઓલ ઘટ્યો છે, બટ વધારો બી થયો છે. વધારો ક્યાં થયો છે? સૌથી વધારે વધારો થયો છે બુક્સામાં, એનાથી ઓછો અનામલાઈમાં, અને એનાથી ઓછું ઇન્દ્રાવતીમાં. અને જે ઘટાડો થયો છે, સૌથી વધારે ઘટાડો ક્યાં થયો છે? તો ઘટાડો થયો છે સૌથી વધારે કાવલમાં. ક્યાં થયો છે? કાવલમાં, રાઈટ. તો આ કાવલ, બુક્સા, આને યાદ રાખવાનું છે. અને પાકેને યાદ રાખવાનું છે, હે ને, ટાઈગર રિઝર્વ માટે. એ પાકેમાં સૌથી વધારે શું છે? ટકાવારીના ક્રમમાં સૌથી વધારે વનાચ્છાદિત ક્ષેત્ર છે, રાઈટ. ટાઈગર રિઝર્વમાં કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધારે વનાચ્છાદિત ક્ષેત્ર ઘટ્યો છે? તો સૌથી વધારે ઘટ્યો છે શેમાં? તો કાવલમાં. અને સૌથી વધારે વધ્યો છે શેમાં? તો સૌથી વધારે વધ્યો છે શેમાં? બુક્સામાં. બાકી વેટલેન્ડ્સ બી છે કે ટાઈગર રિઝર્વની અંદર જે વેટલેન્ડ્સ છે એની સ્થિતિ શું છે, બટ એ આપણે કરવાની જરૂર છે નહીં, રાઈટ. તો વેટલેન્ડ્સને છોડી દો, કોઈ મતલબ નથી. એના પછી ફોરેસ્ટ ફાયર માટેનું બી એક ચેપ્ટર આ લોકોએ નાખ્યો છે. અને ફોરેસ્ટ ફાયર માટે જે ચેપ્ટર નાખ્યો છે એમાં આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં બહુ વધારે શું છે? આગ લાગવાની સંભાવના હેઠળ એક્સ્ટ્રીમલી ફાયર પ્રોન જે વનાચ્છાદિત ક્ષેત્ર છે એ કેટલું છે? તો 2.81% છે. કેટલું છે? 2.81% છે. બેઝિકલી આમાં હું તમને થોડું વધારે સેગ્રીગેટ ડેટા આપી દઉં, રાઈટ, આપના માટે જે કામે લાગે. તો જો ઇન્ડિયા છે ને, ઇન્ડિયામાં આપ યાદ રાખજો આટલું કે ભાઈ સૌથી વધારે આગ લાગી શકે, હે ને, એવો કયો ફોરેસ્ટ આવેલો છે જેમાં સૌથી વધારે આગ લાગવાની સંભાવના હોય છે? કયા ફોરેસ્ટમાં આગ લાગી શકે? સૌથી વધારે પ્રોન કયો હોય છે? તો બેઝિકલી જે ડેડિડ્યુઅસ ફોરેસ્ટ છે, ડ્રાય ડેડિડ્યુઅસ ફોરેસ્ટ, આ યાદ રાખજો. સૂખા પાનખર જંગલોમાં શું હોય છે? જે આગ લાગવાની સંભાવના હોય છે સૌથી વધારે હોય છે. બટ ઓબ્વિયસલી સૂખા પાનખર જંગલો હોય છે, શું હોય છે? એમાં જે નમીની માત્રા હોય છે, ભેજની માત્રા હોય છે, ઓછી હોય છે. સૂકી લાકડી હોય છે તો ફટાફટ શું કરી શકે છે? આગ લાગી શકે છે. એની સાપેક્ષમાં જે સદાબહાર વન છે, એવરગ્રીન અને સેમરી એવરગ્રીન, મતલબ સદાબહાર અને અર્ધસદાબહાર વન છે, મોન્ટેન ટેમ્પરેટ ફોરેસ્ટ, હે ને, જે હિમાલય પર્વતો આપણે કહીએ છીએ, રાઈટ, એના ઉપર જે ફોરેસ્ટ આવેલા છે એના ઉપર શું છે? એના ઉપર આગ લાગવાની સંભાવના શું હોય છે? ઓછી હોય છે.
તો ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછી દે કે ભાઈ આ નીચેમાંથી કયા પ્રકારના વનમાં આગ લાગવાની સંભાવના સૌથી વધારે છે, તો સુખા પાનખર વનમાં, સુખા પાનખર જંગલમાં શું છે, આગ લાગવાની સંભાવના છે સૌથી વધારે છે. એક તો એ આપણે યાદ રાખવું જોઈએ. બીજું શું આપણે યાદ રાખવું જોઈએ, તો જો બીજું આગ લાગવાવાળામાં તો બીજું યાદ રાખવાની જરૂર નથી. આ તો બીજા છે આપણા. હવે આપણા બીજા જ્યારે આવશે ત્યારે બતાવીશું આપણે. અત્યારે આને જોઈએ. ફરીથી એ જ થાય છે. રાઈટ. હવે આપણે કોને જોઈએ, હવે આપણે આને જોઈએ. રાઈટ. ખાલી આ યાદ રાખજો કે ડ્રાય ડેડિસમાં ફોરેસ્ટમાં આગ લાગવાની સંભાવના સૌથી વધારે છે. અને સાથે સાથે ભારતમાં જે એક્સ્ટ્રીમલી ફાયર પ્રોન ફોરેસ્ટ છે એની માત્રા કેટલી છે, તો 2.81% છે. બહુ રેર કેસમાં આનાથી ક્વેશ્ચન પૂછાશે, પણ પૂછાશે તો આટલું જ પૂછાશે. રાઈટ, એટલે એને કરી લેજો. બાકી ટ્રી કવર સૌથી વધારે ક્યાં વધ્યો છે, ક્યાં ઘટ્યો છે, હે ને? કરો તો ઠીક છે, નહીં કરો તો બી ઠીક છે. મેં તમને કીધું ડેટા છે, આ લિમિટ હોય. કેટલું ડેટા કરશો, આમ નાખી તો દઈએ છીએ. ટ્રી કવર શું છે મેં તમને પહેલાં બતાવી દીધું છે કે 1 હેક્ટર કરતાં ઓછા વિસ્તારમાં જે વન આવેલા છે બધા શેમાં આપણે સામેલ કરીએ છીએ, બધા આપણે ટ્રી કવરમાં સામેલ કરીએ છીએ. તો ટ્રી કવરમાં શું થયો છે, 721 કિલોમીટરનો ઇન્ક્રીઝ થયો છે. સૌથી વધારે ઇન્ક્રીઝ ક્યાં થયો છે, મહારાષ્ટ્રમાં. અને સૌથી વધારે શું થયો છે, જે ટ્રી કવર છે એ જો આપ કહો કે પરસેન્ટેજ વાઇઝ કયા છે, તો દેટ ઇઝ ઇન છત્તીસગઢ. બાકી વિસ્તાર વાઇઝ આપ જોશો તો દેટ ઇઝ ઇન મહારાષ્ટ્ર. રાઈટ, તો દેટ ઇઝ આઈ થિંક એ આપણે યાદ રાખવાનું છે. બટ મેં તમને કીધું કે ભાઈ લિમિટ હોય ને દરેક વસ્તુની. આપણને નથી લાગતું કે ટ્રી કવર ઉપર જશે, પણ ઇન ટ્રી કવર ઉપર ગયો તો ખાલી યાદ રાખજો કે મેક્સિમમ ટ્રી કવર વિસ્તારના હિસાબે ક્યાં છે, મહારાષ્ટ્રમાં. અને મેક્સિમમ ટ્રી કવર પર્સન્ટેજના આધારે ક્યાં છે, તો દેટ ઇઝ ઇન ચંદીગઢમાં. ક્યાં છે જીવનમાં, ચંદીગઢમાં. રાઈટ. એના પછી જો બેઝિકલી આ જે ચેપ્ટર છે બાંબુસ વાળો, એ બાંબુસ વાળા ચેપ્ટરને થોડું યાદ રાખવાનું છે. કેટલું યાદ રાખવાનું છે જીવનમાં, થોડું યાદ રાખવાનું છે. કે જો બંબુ છે, બંબુને હવે શું કરી દીધું છે આપણે, જે વૃક્ષ છે વૃક્ષની કેટેગરીમાંથી બાદ કરી દીધું છે. એના કારણે શું કરી શકો છો, આ બંબુ છે ને હવે કાઢી શકો છો. રાઈટ, ખેતરની વચ્ચે ચારે બાજુ જે બંબુ લગાવતા હતા બંબુને બી કાઢી શકો છો, એનું ટ્રાન્સપોર્ટેશન કરી શકો છો. નહીં તો પહેલા એને શું લેવી પડતી, વન વિભાગથી એની પરવાનગી લેવી પડતી. એના કારણે બંબુનો એટલો બધો વિકાસ નહોતો થઈ રહ્યો. પછી એને બંબુને શું કરવામાં આવ્યો, જે વૃક્ષની પરિભાષા છે વૃક્ષની પરિભાષામાંથી બહાર કરવામાં આવ્યો, તો આપણે કાપી શકો છો. હે ને, આપણે ક્યારેક પૂછીએ કે ભાઈ બંબુ શું છે, તો બંબુ ઘાસ છે, રાઇઝોમ્સ છે. શું છે જીવનમાં, રાઇઝોમ, એ ઘાસ છે. શું છે જીવનમાં, ઘાસ છે. તો આ જે બંબુ છે, બંબુ આપ યાદ રાખો કે ભારતના દરેક રાજ્યમાં થાય છે. કયા રાજ્યમાં નથી થતું, તો કાશ્મીરમાં નથી થતું. ક્યાં નહીં થતું, કાશ્મીરમાં. કાશ્મીરમાં બંબુ નથી હોતું, બાકી બધી જગ્યાએ બંબુ થાય છે. બંબુ થાય છે મતલબ જે વાંસ છે ને, વાંસ થાય છે. અને સૌથી વધારે વાંસ, રાઈટ, એરિયા વાઇઝ ક્યાં છે, સૌથી વધારે વાંસ એરિયા વાઇઝ ક્યાં છે જીવનમાં, મિઝોરમમાં છે. અને સૌથી મિનિમમ બંબુ એરિયા ક્યાં છે, તો સૌથી મિનિમમ બંબુ એરિયા છે મધ્યપ્રદેશમાં. હે ને, સૌથી વધારે મેક્સિમમ ક્યાં છે, તો મિઝોરમમાં. અને સૌથી ઓછું ક્યાં છે, તો સૌથી ઓછું છે જીવનમાં મધ્યપ્રદેશમાં. ક્યાં છે જીવનમાં, મધ્યપ્રદેશમાં. એ આપણે યાદ રાખવાનું છે. અને બીજું યાદ રાખવું છે કે બંબુ બેરિંગ એરિયા શું કર્યો છે, બંબુ બેરિંગ એરિયા આપણે પહેલા બી કીધું છે તમને શું થયો છે, ડિક્રીઝ થયો છે. રાઈટ, તો ડિક્રીઝ કેટલો થયો છે, તો 1.06 મિલિયન હેક્ટર. આટલો શું થયો છે, આટલો બંબુ એરિયા જે છે એ જીવનમાં ડિક્રીઝ થયો છે. રાઈટ, આટલું આપણે શું કરવાનું છે, આટલું આપણે બંબુ માટે યાદ રાખવાનું છે. બાકી બંબુમાં બી આપણને એટલું નહીં લાગતું કે કોઈ વધારે ક્વેશ્ચન આપણે પૂછશે. ઇન કેસ આપણી પાસે જે છે રાઈટ એમાં બી જોઈ લઈએ કે શું એક્સ્ટ્રા ડિટેલ આપને જો મળતી હોય તો. ઓકે, બીજું જેમ કે મેં તમને કીધું કે બંબુ શું છે, બંબુ જીવનમાં આમાં બતાવો તો જોઈએ બંબુ શું છે. કેમ નથી બતાવતા બંબુ શું છે. વાંધો નથી બતાવતા તો નથી બતાવતા. ડેટ ઇઝ વન ટાઈપ ઓફ રાઇઝોમ. તો ઘાસની અંદર આવે છે, હંમેશા યાદ રાખજો. અને બંબુસ કેટલા ડિગ્રીથી કેટલા ડિગ્રી અક્ષાંશીય વિસ્તારમાં થાય છે, તો 15 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી નોર્થ લેટિટ્યુડ છે. રાઈટ, એમાં શું થાય છે, એમાં જે બંબુ છે બંબુ થાય છે. કાશ્મીર છોડીને બીજા બધા રાજ્યોમાં શું થાય છે, બીજા બધા રાજ્યોમાં બંબુ થાય છે. અને જો લખ્યું છે બંબુ ક્લમ્સ ગ્રો ફ્રોમ ધ ડેન્સ રૂટ રાઇઝોમ સિસ્ટમ. હે ને, તો દેર આર રાઇઝોમ સિસ્ટમ. એટલા માટે શું છે જીવનમાં શું કહેવાય છે, ગ્રાસ કહેવાય છે. શું કહેવાય છે, ગ્રાસ કહેવાય છે. રાઈટ, તો એને શું કરવાનું છે, એને થોડું ધ્યાને લેવાનું છે. અને બાકી બસ ખાલી આ ધ્યાને લેવાનું છે જીવનમાં કે પહેલું શું છે ને પહેલું શું છે. પહેલું શું છે એટલે જે બંબુ છે. રાઈટ, જોઈ લઈએ બંબુ વિશે કશું મળી જાય તો. નથી, બંબુનું નથી કામકાજ. હવે કાર્બન સ્ટોકનું જ કામકાજ છે. તો બંબુમાં આ જ વસ્તુ હતું
જે આપને યાદ રાખવું જોઈએ, જેમ કે આપણે પહેલા બી કીધું તમને હે ને કે બંબુ બેરિંગ એરિયા જે છે રાઈટ કેટલું એસ્ટિમેટ કરવામાં આવે છે, 1500 મિલિયન હેક્ટર એસ્ટિમેટ કરવામાં આવે છે. મધ્યપ્રદેશ પાસે મેક્સિમમ શું છે, બંબુ બેરિંગ એરિયા છે રાઈટ. ઓકે, તો અહીંયા મતલબ મિસ્ટેક છે. જો અહીંયા લખ્યું ને સ્ટેટ વિથ મિનિમમ બંબુ બેરિંગ એરિયા, તો દેટ ઇઝ નોટ મધ્યપ્રદેશ. હા, ખાસ યાદ રાખજો, આ બનાવવામાં ભૂલ થઈ છે એટલા માટે. ચલો સારું છે આપણે ક્રોસ ચેક કરી લીધું કે ભાઈ જે મેક્સિમમ બંબુ બેરિંગ એરિયા છે રાઈટ, એ મેક્સિમમ બેમ્બુ બેરિંગ એરિયા ક્યાં છે, તો મેક્સિમમ બેમ્બુ બેરિંગ એરિયા છે દેટ ઇઝ ઇન મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં બંબુ બેરિંગ એરિયા સૌથી વધારે આવેલો છે 1.84 મિલિયન હેક્ટર, ફોલોડ બાય અરુણાચલ પ્રદેશ. સેકન્ડ નંબર પર કોણ છે, સેકન્ડ નંબર ઉપર અરુણાચલ પ્રદેશ. થર્ડ નંબર ઉપર મહારાષ્ટ્ર છે, અને ફોર્થ નંબર પર શું છે, ફોર્થ નંબર ઉપર ઓડિશા છે ને. આ ખાસ યાદ રાખજો. 2019 કરતાં 2021માં શું થયું છે, જે બંબુ બેરિંગ એરિયા છે એ ડિક્રીઝ થયો છે. કેટલો ડિક્રીઝ થયો છે, તો 1.06 મિલિયન હેક્ટર ડિક્રીઝ થયો છે. અને જે સ્ટેટ વાઇઝ કમ્પેરિઝન આપ્યો છે, કમ્પેરિઝન આપણે જોવાનું નથી, બસ ખાલી આ જોવાનું છે કે હાઈએસ્ટ ઇન્ક્રીઝ ક્યાં થયો છે, તો હાઈએસ્ટ ઇન્ક્રીઝ થયો છે મિઝોરમમાં. મિઝોરમમાં સૌથી વધારે છે એવું નથી. હાઈએસ્ટ ઇન્ક્રીઝ ક્યાં થયો છે, તો મિઝોરમમાં. અને હાઈએસ્ટ ડિક્રીઝ ક્યાં થયો છે ને, તો હાઈએસ્ટ ડિક્રીઝ થયો છે દેટ ઇઝ ઇન મધ્યપ્રદેશમાં. તો બેઝિકલી એના માટે અહીંયા મિસ્ટેક થઈ છે. અહીંયા બેઝિકલી આજે શું થયું છે, કન્ટ્રીમાં ટોટલ ડિક્રીઝ થયો છે. એ ડિક્રીઝ બતાવ્યો છે કેટલો થયો છે, 1.06 મિલિયન હેક્ટર. અને આ 1.06 મિલિયન હેક્ટર જે ડિક્રીઝ થયો છે રાઈટ, એમાં સૌથી વધારે ડિક્રીઝ ક્યાં થયો છે, મેક્સિમમ ડિક્રીઝ. અહીંયા શું આવશે, મેક્સિમમ ડિક્રીઝ આવશે રાઈટ. કે મેક્સિમમ ડિક્રીઝ ક્યાં થયો છે બંબુ બેરિંગ એરિયામાં, સોરી મેક્સિમમ ઇન્ક્રીઝ ક્યાં થયો છે. ડિક્રીઝ તો થયો છે ઓલ ઓવર, પણ મેક્સિમમ ઇન્ક્રીઝ ક્યાં થયો છે, તો મેક્સિમમ ઇન્ક્રીઝ થયો છે મિઝોરમમાં. અને જે મેક્સિમમ ડિક્રીઝ છે રાઈટ, શું થયો છે જીવનમાં, મેક્સિમમ ડિક્રીઝ. એ મેક્સિમમ ડિક્રીઝ ક્યાં થયો છે, તો મેક્સિમમ ડિક્રીઝ થયો છે મધ્યપ્રદેશ. તો ધીસ ઇઝ ધ થિંગ, એ આપ થોડું યાદ રાખજો. અહીંયા મિસિબિલિટી છે, અહીંયા થોડી મિસ્ટેક છે કે ભાઈ છેલ્લા 2 વર્ષમાં સૌથી વધારે શું થયું છે, બંબુમાં વધારે ક્યાં થયો છે, તો દેટ ઇઝ ઇન મિઝોરમ. સૌથી વધારે ડિક્રીઝ ક્યાં થયો છે, મધ્યપ્રદેશ. પણ બંબુ બેરિંગ એરિયા સૌથી વધારે ક્યાં છે, તો બંબુ બેરિંગ સૌથી વધારે એરિયા જે છે ક્યાં છે, તો જીવનમાં મધ્યપ્રદેશમાં જ છે. ક્યાં છે જીવનમાં, મધ્યપ્રદેશમાં છે. ત્યાં શું ના કરતા, ત્યાં કોઈ જીવનનો મિસ્ટેક ના કરતા રાઈટ. તો આટલી વસ્તુ આપ કરશો તો ઓલમોસ્ટ શું થઈ જશે, આપનો જે બંબુ છે ને, બંબુ જીવનમાં આપનો બંબુ મતલબ જે બંબુ છે ને એ બંબુ જીવનમાં ક્લિયર થઈ જશે રાઈટ. તો બંબુ પછી આપણે આવી જઈએ ફરીથી આપણે શેના ઉપર, આપણું જે પીડીએફ છે એના ઉપર આવી જઈએ. પીડીએફ ઉપર જ હતા સોરી આપણે. ચલો આગળ હવે જઈએ આપણે કાર્બન સ્ટોક ઉપર હે ને. તો વોટ ઇઝ કાર્બન સ્ટોક, તો કાર્બન સ્ટોક એટલે કોઈ બી વનની જે CO2 છે ને, કાર્બન ડાયોક્સાઇડ છે એને સંચિત કરવાની ક્ષમતા. લાઈકવાઇઝ આપણે ખબર હોય કે કાર્બન સાયકલ ચાલે છે, આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરીએ છીએ, તો પાંદડાઓ શું કરે છે, પ્રાકૃતિક પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડને અબ્ઝોર્બ કરે છે. અને અબ્ઝોર્બ કરીને શું બનાવે છે, બાયોમાસ બનાવે છે રાઈટ. તો આ રીતે કાર્બન સિક્વેન્સ્ટર થાય છે. જેટલું વધારે શું હશે, મોટું વન હશે, એટલું જ વધારે શું હશે, કાર્બન સ્ટોક વધારે હશે. કાર્બન સ્ટોક વધારે હશે મતલબ એટલું વધારે કાર્બન ડાયોક્સાઇડ શું કરી શકે છે, સંચિત કરી શકે છે. એટલું વધારે કાર્બન ડાયોક્સાઇડ એમાં કાર્બનની માત્રા એમાં સ્ટોર હશે. કાર્બન સ્ટોક મતલબ કાર્બન કેટલું સ્ટોર છે, તો વધારે લાકડા હોય, વધારે પાંદડા હોય હે ને, તો વેજીટેશન વધારે હોય તો આપણે કહીશું આ વનનો કાર્બન સ્ટોક વધારે છે. અને જો કાર્બન સ્ટોક વધારે હોય તો શું કરી શકે, તો વધારે કાર્બન ડાયોક્સાઇડ એ અવશોષિત બી કરી શકે છે. તો જેનું કાર્બન સ્ટોક વધારે હોય છે એનું કાર્બન સિક્વેસ્ટરની માત્રા બી શું હોય છે, એની કાર્બન સિક્વેસ્ટરની માત્રા બી વધારે હોય છે. મતલબ એ વધારે કાર્બન ડાયોક્સાઇડ અવશોષિત કરી શકે છે. તો જે ઘણા વૃક્ષો હોય છે ને, મોટા વૃક્ષો હોય છે, ઘણા વનો હોય છે, એમનું કાર્બન સ્ટોક વધારે હોય છે. અને જે ઝુરમુટવાળા વન હોય છે ને, જેની કેનોપી એરિયા શું હોય છે, બહુ ઓછી હોય છે, બધાનું કાર્બન સ્ટોક શું હોય છે, ઓછું હોય છે. તો આ કાર્બન સ્ટોકને લઈને બી થોડો ક્વેશ્ચન પૂછી શકે છે રાઈટ. તો જે કાર્બન સ્ટોક છે એને બી થોડું જોઈ લો તમે કે કાર્બન સ્ટોક જો આપણે કહીએ કે આપણા વનોનું કેટલું છે, તો 7204 મિલિયન ટન છે. મતલબ આટલા મિલિયન ટન શું થયું છે, જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનમાં સ્ટોર છે. અને સૌથી વધારે કાર્બન સ્ટોક હે ને કોનું છે, તો સૌથી વધારે કાર્બન સ્ટોક કોનું છે, તો અરુણાચલ પ્રદેશનું છે. કોનું છે, અરુણાચલ પ્રદેશનું. એનાથી ઓછું કોનું છે, મધ્યપ્રદેશ. એનાથી ઓછું શું છે, છત્તીસગઢનું હે ને. ભલે અરુણાચલ પ્રદેશ શું છે, વન વિસ્તારમાં બીજા નંબર ઉપર છે, અને મધ્યપ્રદેશ શું છે, વન વિસ્તારમાં પહેલા નંબર ઉપર છે. પણ જે મધ્યપ્રદેશ છે હે ને, એ મધ્યપ્રદેશમાં જે વનો છે, વનોમાં સૂખા પાનખર જંગલોની માત્રા વધારે છે. અને જે અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશમાં શું છે, ઉષ્ણકટિબંધીય સદાબહાર, અર્ધ સદાબહાર અને ભેજવાળા પાનખર જંગલ, જેનું કેનોપી એરિયા વધારે હોય છે, ઘણા વૃક્ષો હોય છે. અને એના કારણે શું કરી શકે છે, વધારે કાર્બન ડાયોક્સાઇડ સંચિત કરી શકે છે. તો ભલે વન વિસ્તારની માત્રામાં બીજા નંબર ઉપર હોય, પણ જોઈ લો કાર્બન સ્ટોકમાં શું આવી ગયું છે, અરુણાચલ પ્રદેશ ફર્સ્ટ નંબર ઉપર આવી ગયું છે. શેના નંબર ઉપર આવી ગયું છે, ફર્સ્ટ નંબર ઉપર આવી ગયું છે. સ્ટેટ વાઇઝ મેક્સિમમ પર હેક્ટર કાર્બન સ્ટોકની આપણે વાત કરીએ. મેક્સિમમ પર હેક્ટર કાર્બન સ્ટોક મતલબ સમજો ને કે 1 હેક્ટર વિસ્તારમાં જો શું આવેલો છે, વૃક્ષ આવેલો છે, તો એ વૃક્ષોમાં શું થઈ શકે છે, જે કાર્બન ડાયોક્સાઇડ સ્ટોર થાય છે, તો એ
જેમ કે આપણે કહીએ કે ભાઈ સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય છે, તો ઉત્તર પ્રદેશ. પણ ઘઉંની ઉત્પાદકતા સૌથી વધારે કયા રાજ્યમાં છે, તો આપણે કહીએ છીએ પંજાબ. પ્રોડક્ટિવિટી કે એક હેક્ટરમાં શું થઈ જાય છે, કેટલો ઘઉં ઉત્પાદિત થઈ જાય છે. સેમ વસ્તુ અહીંયા બી છે. સેમ વસ્તુ શું છે અહીંયા બી છે કે એક હેક્ટરનું વન હોય એમાં સૌથી વધારે શું થઈ જાય છે, કાર્બન ડાયોક્સાઇડ સ્ટોર થઈ જાય છે, રાઈટ. એવું શું છે, એવું વન વિસ્તાર કયા રાજ્યનું છે, તો પર હેક્ટર જ્યારે તમે કાર્બન સ્ટોકની વાત કરો છો ને, તો જમ્મુ કાશ્મીર શું આવે છે, જો જમ્મુ કાશ્મીર ફર્સ્ટ નંબર ઉપર આવે છે પર હેક્ટર ઉપર. મતલબ કાર્બન સંચિત કરવાની માત્રા શું છે, માત્રા જમ્મુ કાશ્મીરના વનોની સૌથી વધારે છે. પણ ભલે માત્રા સૌથી વધારે હોય પણ એટલું વધારે વન વિસ્તાર છે નહીં, તો સૌથી વધારે કાર્બન સ્ટોક ત્યાં બનશે નહીં. ક્યાં બનશે, તો બની રહ્યો છે અરુણાચલ પ્રદેશમાં. તો મેક્સિમમ કાર્બન સ્ટોક ક્યાં છે, કાર્બન સ્ટોક અરુણાચલ પ્રદેશમાં. અને પર હેક્ટર કાર્બન સ્ટોકની માત્રા કોની વધારે છે, તો પર હેક્ટર કાર્બન સ્ટોકની માત્રા સૌથી વધારે છે કોની, તો જીવનમાં જમ્મુ કાશ્મીરની. કોની જીવનમાં, જમ્મુ કાશ્મીરની. તો એ ખાલી આપણે શું કરવાનું છે, કાર્બન સ્ટોકમાં યાદ રાખવાનું છે કે અરુણાચલ પ્રદેશ ક્યાં લગાવીશું અને જીવનમાં જમ્મુ કાશ્મીર ક્યાં લગાવીશું. આપણે બી જે કાર્બન સ્ટોક છે કાર્બન સ્ટોક માટે લીધું જ છે. જો લખ્યું છે અરુણાચલ પ્રદેશ હેઝ ધ મેક્સિમમ કાર્બન સ્ટોક, 1000 મિલિયન ટન કાર્બન સ્ટોક છે, ફોલોડ બાય મધ્યપ્રદેશ અને પછી છત્તીસગઢ અને પછી મહારાષ્ટ્ર. પણ પર હેક્ટર કાર્બન સ્ટોકની વાત કરીએ આપણે, તો પર હેક્ટર કાર્બન સ્ટોક મેક્સિમમ ક્યાં છે, તો પર હેક્ટર કાર્બન સ્ટોક મેક્સિમમ છે ક્યાં, જમ્મુ કાશ્મીરમાં. એક હેક્ટરમાં શું થઈ જાય છે, 173 ટન કાર્બન ડાયોક્સાઇડ શું કહી શકે છે, સ્ટોર થઈ શકે છે, કાર્બન સ્ટોક થઈ શકે છે. સૌથી વધારે ત્યાંની શું છે, કાર્બન સ્ટોકની માત્રા વધારે છે. એના પછી સેકન્ડ નંબર શું છે, હિમાચલ પ્રદેશ. થર્ડ નંબર ઉપર શું છે, થર્ડ નંબર ઉપર સિક્કિમનું છે, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો આપ. જે કાર્બન સ્ટોક છે, કાર્બન સ્ટોકને બી લઈને ક્વેશ્ચન પૂછી શકે છે, અને કોઈ બી ક્વેશ્ચન પૂછે તો આપ લગાવી દેજો આન્સર. હવે આ કાર્બન સ્ટોક છે ને શું કરી રહ્યા છે, અલગ અલગ પ્રકારના વનોમાં સ્ટોર થઈ રહ્યા છે. આપણી પાસે ડ્રાય ડેડિયુઅસ ફોરેસ્ટ છે, સાથે સાથે શું છે, સાથે સાથે સેમી ગ્રીન એવરગ્રીન ફોરેસ્ટ છે. તો સૌથી વધારે કયા પ્રકારના વનોમાં શું છે, કાર્બન સ્ટોક સંચિત થયો છે, તો યાદ રાખજો ભારતમાં સૌથી વધારે કાર્બન સ્ટોક ક્યાં સંચિત થયો છે, તો આપણી પાસે કયો ફોરેસ્ટ સૌથી વધારે છે, સુખા પાનખર જંગલ જ વધારે છે. તો આન્સર શું આવશે, ટ્રોપિકલ ડાય ડેડિયુઅસ ફોરેસ્ટ, રાઈટ. જે ઉષ્ણકટિબંધીય સુખા પાનખર જંગલો છે એમાં શું છે, એમાં જીવનમાં આપણો જે કાર્બન સ્ટોક છે ને સૌથી વધારે સંચિત છે. સૌથી વધારે કાર્બન ત્યાં સંચિત છે, કાર્બન ડાયોક્સાઇડ ત્યાં સંચિત થઈ છે. અને ટ્રોપિકલ મોઇસ્ટ ડેડિયુઅસ ફોરેસ્ટ સેકન્ડ નંબર ઉપર છે. ટ્રોપિકલ મોઇસ્ટ ડેડિયુઅસ ફોરેસ્ટ મતલબ જે જીવનમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલ છે બીજા નંબર, કેમ કે આ જ બે જંગલોની માત્રા શું છે, ભારતમાં વધારે છે. બાકી ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ અને એવરગ્રીન ફોરેસ્ટની તો શું હોય છે, જીવનમાં કાર્બન સ્ટોકની ક્ષમતા વધારે હોય છે પણ એની માત્રા ઓછી છે. એના માટે ટોટલ કાર્બન સ્ટોકમાં શું આવશે, એનું નંબર પાછળ આવશે. પણ જ્યારે આપ પર હેક્ટર ઉપર જશો ને તો એની માત્રા શું થઈ જાય છે, એમની માત્રા વધી બી જતી હોય છે, રાઈટ. તો આ રીતનું છે, આ યાદ રાખજો આપ. પર હેક્ટર કાર્બન સ્ટોક સંચિત કરવામાં જમ્મુ કાશ્મીર, ટોટલ કાર્બન સ્ટોકમાં શું છે, અરુણાચલ પ્રદેશ. અને સૌથી વધારે કાર્બન સ્ટોક કયા પ્રકારના જંગલમાં સંચિત થયો છે, તો ટ્રોપિકલ ડાય ડેડિયુઅસ ફોરેસ્ટમાં થયો છે. એ બી શું કરવાનું છે, એ બી આપણે અહીંયા જીવનમાં યાદ રાખવાનું છે, રાઈટ. અને જો આપ આટલું યાદ રાખો છો તો સમજો શું કરી રહ્યો છે, ઓલમોસ્ટ આપનું કામ થઈ રહ્યું છે. બાયોમાસ એસ્ટિમેટેશન કરવામાં આવે છે. બાયોમાસ મતલબ જીવનમાં કેટલું લાકડી પાંદડાનો શું છે આખું વજન છે ને કયા છે બાયોમાસ. બટ એ બાયોમાસની શું નથી, આપણે કોઈ જીવનમાં જરૂર નથી. અને જે હોટસ્પોટ એરિયા છે એની બી કોઈ જરૂર નથી, રાઈટ. એટલા માટે હવે જે ચેપ્ટર છે ને એ ચેપ્ટર બસ ખાલી આપણે ન્યૂ ઇનિશિયેટિવ ને આ બધા છે, એમાં ટેકનિકલ વસ્તુઓ જ છે. એ ટેકનિકલ વસ્તુ આપણે એક્ઝામમાં પૂછાશે ને, એટલા માટે શું નહીં કરો, એટલા માટે જીવનમાં ટેન્શન નહીં કરો. શું નહીં કરો, ટેન્શન નહીં કરો, હે ને. ફોરેસ્ટ રિપોર્ટ જે છે, ફોરેસ્ટ રિપોર્ટમાં બસ આટલી જ બાબતો કરો. કેટલી બાબતો કરો, એટલી બાબતો કરો જેટલી બાબતો મેં તમને કીધી છે, હે ને. આટલી બાબતો બી કરશો તો શું છે, જીવનમાં મોર દેન એનફ છે. બસ ખાલી એ યાદ રાખજો કે પહેલામાં એટલે બંબુમાં થોડું નવું એડ થયો છે. બધા વન વિસ્તાર વધ્યા છે પણ બંબુનો વિસ્તાર ઘટ્યો છે. અને સૌથી વધારે ઘટાડો ક્યાં થયો છે, તો મધ્યપ્રદેશમાં. અને સૌથી વધારે છે ક્યાં, તો સૌથી વધારે છે બી મધ્યપ્રદેશમાં, એટલે ને એ યાદ રાખજો. બાકી સૌથી વધારે વધારો ક્યાં થયો છે, તો દેટ ઇઝ મિઝોરમ. જે થોડું આપણા મિસ્ટેક થઈ રહ્યું હતું એ સારું થયું, આપણે શું કરી લીધું, જે રેક્ટિફિકેશન છે રેક્ટિફિકેશન જીવનમાં કરી લીધું, રાઈટ. તો બંબુને જોઈ લેજો, કાર્બન સ્ટોકને થોડું જોઈ લેજો, હે ને. એ બી ઇમ્પોર્ટન્ટ છે, નવું એડ થયું છે કાર્બન સ્ટોકવાળો. બાકી જે ફોરેસ્ટનો ક્લાસિફિકેશન છે આપને એક્ઝેક્ટ યાદ હોવું જોઈએ. ગુજરાત રિલેટેડ જે બી ડેટા આપણે કીધા બી તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ, હે ને. તો બસ IFSR એટલું કરો અને એક વખત બે વખત કરી લો ને પછી છોડી દો. જ્યાં સુધી એક્ઝામ ના થાય ત્યાં સુધી શું કરો, આને જ વાંચતા રહેજો, એવું ના કરતા. એક વખત ડેટાનો આઈડિયા થઈ જશે ને તો પછી આપ યુ કેન અટેન્ડ ધ ક્વેશ્ચન, હે ને. પછી આપ શું કરી શકશો, પછી આપ જીવનમાં અટેન્ડ કરી શકશો. એટલા માટે એટલી બધી ટેન્શન ના લો આની. એક વખત બે વખત જોઈ જાઓ ને પછી જ્યારે ક્વેશ્ચન આવશે ને તો તમને ઓટોમેટિકલી યાદ આવી જશે, હે ને. રોજ આમ વિચારતા નહીં ગયો હું ભૂલી ગયો. જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન આવશે ત્યારે યાદ થઈ જશે. અને જે ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ છે એના માટે આપણા જે બધા લેક્ચર છે ને બધા લેક્ચર્સ જોઈ નાખો, બસ એટલું જ કરો, રાઈટ. ખાલી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ જ કરતા રહો એવું ના કરો. ઇનિશિયલી હે ને જીવનમાં પહેલું પેપર થશે આપનું, અને પહેલું પેપર બહુ વધારે બગડી ગયું ને જીવનમાં તો બીજા પેપરમાં એની શું આવશે, હેંગ ઓન ઇફેક્ટ આવશે. તો હેંગ ઓવર ઇફેક્ટ ના આવવા દેતા બીજા પેપરમાં, રાઈટ. એટલા માટે પહેલા પેપરમાં શું કરવાનું છે, થોડું સ્કોર કરવાનું છે. તો હિસ્ટ્રી છે, કોન્સ્ટિટ્યુશન છે, મેથેમેટિક્સ છે, હે ને, રાઈટ, કલ્ચર છે, એને બી થોડું કરીને જજો. કેમ કે પહેલું બહુ વધારે ખરાબ કરી દેશો ને તો બીજામાં તમારો કોન્ફિડન્સ તૂટેલો હશે.
અને એના કારણે કાં તો તમે બહુ વધારે અટેમ્પ કરવા જશો, નહીં આવતો હશે તો બી કે ના ના આમાં તો સ્કોર કરવાનું છે, તો અલ્ટિમેટલી નેગેટિવ લઈને જશો તમારા સ્કોરને. તો પેપરને બેલેન્સ કરતા શીખો. પહેલામાં બી તમે સેટિસ્ફેક્ટરી શું કરી શકો, જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન કરી શકો, એના માટે થોડું એને બી વાંચી લેજો, 2-3 દિવસ એનો બી રિવિઝન કરી લેજો, હે ને. એસીએફની એક્ઝામ છે એટલે એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ થાય છે એવું નથી, એ બીજા પેપરમાં થાય છે, પહેલા પેપરમાં નહીં થતું. તો એ બી આપણે કરવાનું છે. અને બીજા પેપરમાં છે ને વધારેમાં વધારે ફોકસ છે ને જોગ્રાફી ઉપર રાખજો. જોગ્રાફીના ક્વેશ્ચન ફોરેસ્ટ રિલેટેડ, સોઇલ રિલેટેડ, હે ને, ઘણા બધા પૂછાયા હતા લાસ્ટ ટાઈમ બી, આ ટાઈમ બી પૂછાશે. તો જોગ્રાફી, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, હે ને, આ શું દેખાશે, આ આપને બીજા પેપરમાં બલ્કમાં દેખાશે. તો પેપર 2માં આ બધી વસ્તુ ઉપર વધારે મહેનત કરજો. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ને, ઇકોનોમિક્સ છે ને, એમાં ખાલી કરંટ રિલેટેડ જે આપતો છે એ થોડું યાદ રાખજો, બાકી કોઈ યાદ રાખવાની જરૂર નથી, હે ને. એવું ટેકનિકલ અત્યારે પૂછી નહીં રહ્યા, એટલા માટે કોઈ ટેન્શન નથી. સાયન્સ ટેક તો ખાલી કરંટ બેઝ કરશો ને તો બી આપણું શું થઈ જશે, તો બી આપણું કામ થઈ જશે. બાકી ઇકોનોમિક્સ છે એમાં થોડા ફંડામેન્ટલ્સ બેન્કિંગ વેન્કિંગના ખબર હોવા જોઈએ, એ આપણા માટે થોડું ઇમ્પોર્ટન્ટ રહે છે. બાકી કરંટ અફેર્સના ક્વેશ્ચન જે બધા લેક્ચર આપણા પ્રિલિમ બુસ્ટર કોર્સમાં લીધા છે, એમાં ડીવાયએસઓમાં બી ઘણા બધા ક્વેશ્ચન આવ્યા હતા. એ બધા પ્રિલિમ બુસ્ટર કોર્સના ક્વેશ્ચન શું કરી લેજો, જીવનમાં એક વખત ફરીથી લેક્ચર્સને જોઈ લેજો, રાઈટ. આટલું કરજો આપ, કોન્ફિડન્સ રાખજો. જો આ બધી એક્ઝામ છે ને, આ બધી નોલેજની એક્ઝામ નથી હોતી યાર, આ બધા છે ને તમારા માઇન્ડસેટની એક્ઝામ હોય છે. તમે એક્ઝામમાં કેવું ફીલ કરો છો, ક્વેશ્ચન અટેમ્પ કરી શકો છો કે નહીં કરી કરતા, હે ને. તમારું એનાલિટિકલ વ્યૂ કેટલું છે, એનાલિટિકલ પાવર કેટલું છે, અને એ બધું હશે ને તો આપ એક્ઝામ નીકાળી લેશો. અનનેસેસરી પ્રેશર લેશો ને, તો અનનેસેસરી પ્રેશર લેશો તો શું થશો, બ્રેકડાઉન થઈ જશો એક્ઝામમાં. કોઈ બહુ વધારે હોશિયાર નહીં આવી જતો ને એક્ઝામ આપવા માટે, આપણામાંથી જ લોકો હોય છે જઈને એક્ઝામ આપે છે ને પાસ થાય છે, રાઈટ. તો કોઈ પ્રેશર વગર શું કરવાનું હોય છે, જેટલું આવડતું હોય ને એ રીતે કોન્ફિડન્સથી અટેમ્પ કરવાનું હોય છે. અને પેપર વાંચતા સમયે ધ્યાન રાખવાનું હોય છે કે ક્વેશ્ચનમાં શું પૂછાયો છે. એ ધ્યાન નહીં રાખો પછી શું થાય છે, પછી જીવનમાં તકલીફ થાય છે, રાઈટ. તો હોપ સો મારી જે વાતો છે વાતો તમે સમજી ગયા હશો. આઈએફએસઆરનો લેક્ચર આપણો બાકી હતો, એ બાકી લેક્ચર બી આપણે શું કર્યું છે, જીવનમાં કરાવી દીધો છે. આમ મસ્ત રીતે એક્ઝામ આપો અને બહુ સારા માર્ક્સ લાવજો, જેનાથી શું કરી શકીએ, જેનાથી ફરીથી આપણે મેન્સમાં મળી શકીએ, હે ને. ચલો, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ.